તો મિત્રો આજના લેક્ચરના અંદર આપણે જે ગઈકાલે અભ્યાસ કર્યું સમસ્થિતિમાન પૃષ્ઠો વિશેનું લાસ્ટ આપણે અભ્યાસ ચાલુ હતું તેમાં જોયું હતું કે સમસ્થિતિમાન પૃષ્ઠો એટલે શું. તો આપણે એવું કહ્યું હતું કે એવું પૃષ્ઠ કે જેના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન અચળ જળવાઈ રહેતું હોય, સમાન રહેતું હોય. અચળ જળવાઈ રહેતું હોય એનો મતલબ એવું થાય કે દરેક બિંદુએ સમાન હોય. એવો પૃષ્ઠ કોઈ કાલ્પનિક પૃષ્ઠ હોય વિદ્યુત ક્ષેત્રમાં એને આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ કહેતા હતા. બીજો મુદ્દો શું મહત્વનો તેમાં યાદ રાખ્યો હતો કે ભાઈ એક સમસ્થિતિમાન પૃષ્ઠ પરના દરેક બિંદુ સ્થિતિમાન સમાન હોય, પછી બીજા પર સમાન, ત્રીજા પર સમાન, પરંતુ એક પછી બીજો આવતો હોય એમાં જુદું જુદું હોય. એટલે કે પહેલા પર 5 હોય તો બીજા પર 10 હોઈ શકે કેમ કે અંતર બદલાય. પરંતુ એક પર સમગ્ર બિંદુઓ પાસે સ્થિતિમાન સમાન હોય, બીજાના સમગ્ર બિંદુઓ પાસે સ્થિતિમાન સમાન હોય, પરંતુ એક પછી એક આવતા હોય દરેક પર જુદા જુદા હોય કેમ કે અંતર બદલાતું હોય વિદ્યુત ભારથી. એક આ મુદ્દો ધ્યાનમાં રાખ્યું હતું. આગળ બીજો કયો મુદ્દો ધ્યાનમાં રાખ્યો હતો કે સમસ્થિતિમાન પૃષ્ઠના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર હંમેશા લંબ હોય છે. એટલે કે વિદ્યુત ક્ષેત્ર આવી રીતના લંબ હોય, આવી રીતના લંબ હોય છે સમસ્થિતિમાન પૃષ્ઠને આપણે એ પણ સમજ્યું હતું. એટલે કે આટલી માહિતી હશે તો આ પ્રશ્ન તમને આવડી જશે કે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ શું છે. તો આપણે જાણીએ છીએ વિદ્યુત સ્થિતિમાન એટલે કે વી અને વિદ્યુત ક્ષેત્ર એટલે કે ઈ, આ બંને વચ્ચેનો સંબંધ આપણે કંઈક અહીં મેળવવાનું છે. એનો મતલબ કે એવો કંઈ સૂત્ર મેળવીશું કે જેમાં વી અને ઈ બંને આવતા હોય અને કંઈક તેમના વચ્ચે ઇક્વાલિટી હોય, કંઈક સંબંધ હોય. બરાબર. તો એના માટે આપણે કોઈ એવા બે સમસ્થિતિમાન પૃષ્ઠો પસંદ કરીશું કે જે એકબીજાથી ખૂબ જ નજીક હોય, એકબીજાથી ખૂબ જ નજીક એવા બે સમસ્થિતિમાન પૃષ્ઠો આવી રીતના એક ઉપર એક હોય એવા બે સમસ્થિતિમાન પૃષ્ઠો આપણે પસંદ કરીશું. તો મિત્રો એવી આકૃતિ આપણે દોરવા જઈ રહ્યા છીએ એટલે તમે ખાસ અહીં ધ્યાન આપજો. આપણે અહીંયા જે સમસ્થિતિમાન પૃષ્ઠનો અભ્યાસ કરવાનો છે તે એક પ્રકારના ચોરસ જેવા સમસ્થિતિમાન પૃષ્ઠો આપણે દોરીશું અને આપણે ગઈકાલે સમજી ગયા છીએ કે સમસ્થિતિમાન પૃષ્ઠો સમાન ક્ષેત્રમાં કેવા હતા. બરાબર. એટલે જરૂરી નથી કે ગોળાકાર કવચો જ દોરો. બરાબર છે. એટલે કેટલાક વિદ્યાર્થીઓને આવો ભ્રમ હોય તો એ કાઢી નાખજો. આવી રીતના એકના ઉપર એક જે બે સમસ્થિતિમાન પૃષ્ઠો આપણે વિચારવાના છે તે આપણે દોરી રહ્યા છીએ. એકના ઉપર એક છે એટલે આપણે એને આવી રીતના દોરવું પડશે. એકના ઉપર એક એકબીજાથી ખૂબ જ નજીક, એકબીજાથી ખૂબ જ નજીક રહેલા, જેમ હું અત્યારે મારા હાથ વડે બતાવ્યું તમને કે એકના ઉપર એક બે સમસ્થિતિમાન પૃષ્ઠો કેવી રીતના હોય. તો એવા બે સમસ્થિતિમાન પૃષ્ઠો એકના ઉપર એક છે અને એકબીજાની ખૂબ જ નજીક છે. માની લો કે આ બે સમસ્થિતિમાન પૃષ્ઠો છે જે એકના ઉપર એક છે આવી રીતના ખૂબ નજીક, વેરી ક્લોઝ, ખૂબ નજીક છે. બરાબર. અને આપણે જે સમસ્થિતિમાન પૃષ્ઠની મહત્વતા સમજીએ છીએ કે તેના વિદ્યુત ક્ષેત્રની દિશા તેમાં એ સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ હોય. તો આપણે અહીંયા વિદ્યુત ક્ષેત્રની દિશા બતાવી હોય તો મારા ખ્યાલ પ્રમાણે તમે એમ કહેશો કે સાહેબ આ બંને પૃષ્ઠો જે તમે પસંદ કર્યા છે એને આપણે એ અને બી નામ આપીએ. ધારો કે આ એ પૃષ્ઠ છે અને આ બી પૃષ્ઠ છે તો આ બંને પૃષ્ઠ એટલે કે એ અને બીને લંબ હોય તો આપણે આ બંનેને લંબ વિદ્યુત ક્ષેત્ર કંઈ આવી રીતે દર્શાવી શકીએ. તો સમજો હું વિદ્યુત ક્ષેત્રની દિશા આ બંને પૃષ્ઠને લંબ બહાર નીકળતી દિશામાં વિચારી શકું. આ વિદ્યુત ક્ષેત્રની દિશા છે માની લીધું ઈ સદિશ. આ વિદ્યુત ક્ષેત્ર થઈ ગયું. જેમ અહીંયા આપણે જો હાથ વડે બતાવવું હોય તો આવી રીતના બે પ્લેટો આમ વિદ્યુત ક્ષેત્ર નીકળતો આમ. બરાબર છે. તો આ વિદ્યુત ક્ષેત્ર એ બંને પૃષ્ઠને લંબ હોય. ઓકે. તો આટલા સુધી ખ્યાલ આવી ગયો. તો આપણે હવે કહીશું કે અહીંયા આપણે શું કરવાનું છે તો કે ભાઈ વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ મેળવવો છે. તો શું કરીએ એવું તો આપણે ધારી લઈએ કે જે બે સમસ્થિતિમાન સપાટીઓ આપણે અહીંયા પસંદ કરી છે, એક એ છે અને એક બી છે. બરાબર. એમના કંઈક સ્થિતિમાન હશે. તો અહીંયા આ પહેલી સપાટી એટલે કે તેનું સ્થિતિમાન ધારો કે વી એ ઇઝ ઇક્વલ ટુ વી છે, કંઈક વી જેટલું સ્થિતિમાન ધરાવે છે. આ બીજી સપાટી એટલે કે તેનું સ્થિતિમાન બી વીબી આપણે નામ આપીએ તો એનું સ્થિતિમાન થઈ જાય વી પ્લસ ડીવી. તો અહીંયા કેટલાકને પ્રશ્ન થાય કે સાહેબ અહીંયા વી ને અહીંયા વી પ્લસ ડીવી કેમ? તો હમણાં તો હું કીધું કે બંને સમસ્થિતિમાન પૃષ્ઠો જુદા જુદા છે. એકના ઉપર એક છે, કોઈ એક પર વિદ્યુત સ્થિતિમાન સમાન, કોઈ બીજા પર એનું સમાન, પણ એકબીજાથી બંનેના અલગ અલગ હોય. તો આનો ધારો કે 5 હોય તો આનો 10 હોય એટલે કે વી અને વી પ્લસ ડીવી એટલે કે ડીવી કંઈક ફેરફાર સૂચવે છે, વધારો કે ઘટાડો, એના કરતાં ઓછું કે વધુ પણ જુદું હોય. બરાબર છે. એટલે ડીવી એ વિદ્યુત સ્થિતિમાનનો કંઈક ફેરફાર થયો છે આના કરતાં આમાં. બરાબર. એવું સૂચવે છે. જે તમને ખ્યાલ આવી ગયો હશે કે કેમ હું વી પ્લસ ડીવી લીધું છે. શું થયું? બ્લર જોવાય છે? તો કંઈક ઇન્ટરનેટનો ઇસ્યુ હશે મિત્રો, બીજું તો શું હોય.
તો મિત્રો આપણે વાત કરી રહ્યા હતા અહીંયા કે સમસ્થિતિમાન પૃષ્ઠો બે છે એ એકબીજાની ખૂબ જ નજીક રહેલા છે. આપણે તેમના વિદ્યુત સ્થિતિમાન નક્કી કરી લીધા છે, એકનો વી અને એકનો વી પ્લસ ડીવી. કેમ? તો સાહેબ ડીવી એ વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર દર્શાવે છે. એક પૃષ્ઠ અને બીજા પૃષ્ઠ વચ્ચે કંઈક ફેરફાર તો હોય જ, કેમ કે અંતર બદલાય છે. અહીં જોઈ શકીએ છીએ વિદ્યુત ક્ષેત્રની દિશામાં આપણે જેમ આગળ વધીએ તેમ કાલે કહ્યું હતું કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં વિદ્યુત સ્થિતિમાન ઘટતો જાય, યાદ રાખજો, અને વિરુદ્ધ દિશામાં વધતો જાય. તો આ પહેલો પૃષ્ઠ જે એ છે એમાં વિદ્યુત સ્થિતિમાન વધુ હશે અને બીજો જે છે એમાં ઓછો થશે. કેમ કે તે વિદ્યુત ક્ષેત્રની દિશામાં આગળ આના ઉપર બીજો ત્રીજો આમ વિચારીએ તો આપણે વિદ્યુત ક્ષેત્રની દિશામાં જઈ રહ્યા છીએ એવું કહેવાય, એટલે કે ઘટતો જાય. એટલે આ ડીવી એ ફેરફાર સૂચવે છે. બરાબર? તો આપણે આ વિદ્યુત સ્થિતિમાન નક્કી કરી લીધું. હવે આપણું તો મેઇન કામ એ છે કે આપણે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ મેળવવાનો છે. તો હવે આ સંબંધ ક્યાંથી મેળવીશું? તો જે કાર્યનું સૂત્ર આપણે કાલે અભ્યાસ કરી ગયા છે સમસ્થિતિમાન પૃષ્ઠો માટે, આપણે સાબિત કર્યું હતું કે સમસ્થિતિમાન પૃષ્ઠના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર લંબ હોય છે અને એ થિયરીમાં આપણે જે કાર્યનું સૂત્ર લખ્યું હતું અને એ કાર્યના સૂત્ર પરથી જ આપણે અહીંયા પણ વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ મેળવીશું. તો મારો કહેવાનો મતલબ એ છે કે એ કાર્યનું સૂત્ર જ્યારે હું અહીંયા લખીશ તો કોઈને પણ એમ ના થવું જોઈએ કે સાહેબ આ ક્યાંથી લખ્યું. હું સમજાવીશ પણ તમને યાદ હોવું જોઈએ, એટલે લાસ્ટ લેક્ચર તમે જોયેલો હોવો જોઈએ. એટલે આપણે શું કરીશું જુઓ, તો આપણે આ જે બી સપાટી છે એટલે કે બી પૃષ્ઠ છે તેના પર રહેલા કોઈ પી બિંદુ પાસે, અહીંયા માની લો કે કોઈ પી બિંદુ છે અને આ પી બિંદુ પાસે કોઈ એકમ વિદ્યુત ભાર વિચારીશ. કોઈ એકમ વિદ્યુત ભાર છે, કોઈ એકમ ધન વિદ્યુત ભાર માની લો કે Q0 છે. આ પી બિંદુ પાસેના કોઈ એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ ડીએલ જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર કરાવી. કેવી રીતના? લંબ રૂપે. કેમ કે પહેલો પૃષ્ઠ અને બીજો પૃષ્ઠ આમ હોય અને એક પરથી બીજા પર, એટલે કે બી પરથી એ પર આવી રીતના વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લંબ રૂપે આવી રહ્યું છે. કોણ? Q0. તો ડીએલ જેટલો સ્થાનાંતર કરીને આવી રીતના ડીએલ જેટલો સ્થાનાંતર કરે છે Q0, એટલે કે એકમ ધન વિદ્યુત ભાર ડીએલ જેટલો સૂક્ષ્મ સ્થાનાંતર કરી અને બી સપાટી પર એ સપાટી પર આવી રહ્યું છે. બી સપાટી પરથી એ સપાટી પર આવી રહ્યું છે ત્યારે તેના પર કરવું પડતું કાર્ય સમજો ખાસ. આ કાર્યના સૂત્ર પરથી જ આપણને સંબંધ મળશે અને બિલકુલ 2-3 સ્ટેપમાં પતી જશે, પણ આ સમજવું જરૂરી છે. બી સપાટી પરના પી બિંદુ પાસે રહેલા આ પી બિંદુ ક્યાં છે? તો જે ઉપરની સપાટી જે છે બી ત્યાં છે. અહીંયાથી એકમ વિદ્યુતભાર ક્યાં આવી રહ્યો છે? તો નીચે રહેલી એ સપાટી પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ આવી રહ્યું છે. જુઓ, વિદ્યુત ક્ષેત્ર આમ છે, વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ આવી રહ્યું છે ત્યારે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કરવું પડતું કાર્ય, આ ડીએલ જેટલું સ્થાનાંતર થયું છે એટલે કે કંઈ બળ લાગતા સ્થાનાંતર થાય એટલે કાર્ય થાય. તો આ કરવું પડતું કાર્ય એ જ મહત્ત્વનું છે આ સંબંધ માટે. તો આપણે લખીશું, ખાસ સમજો કે અહીં એ બિંદુ એટલે કે એ સપાટી પરના પી બિંદુથી બી સપાટી પર પી બિંદુ છે. અહીં બી સપાટી પરના પી બિંદુથી એકમ ધન વિદ્યુત ભારને ડીએલ જેટલું, ખાસ સમજો શું થાય છે અહીંયા, ડીએલ જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર આ ડીએલ જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કરાવતા અથવા તો લંબરૂપે કરાવતા, એ શબ્દ વાપરો તો પણ ચાલો, વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કરાવતા થતું કાર્ય. એટલે અહીંયા આપણે જે કર્યું છે તે પી બિંદુથી એકમ ધન વિદ્યુત ભારને એટલે કે બી સપાટી પરના પી બિંદુથી આપણે ક્યાં લઈ જઈએ છીએ? બીજી એટલે કે જે નીચે રહેલી સપાટી છે એ પણ સમસ્થિતિમાન પૃષ્ઠ છે ત્યાં લંબરૂપે લઈ જઈએ છીએ. તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ આપણે જે કાર્ય કરવું પડે છે તે કાર્ય આપણે કેવી રીતના લખીશું? તો યાદ કરો, આપણે કાલે આ કાર્યને આવી રીતના લખ્યું હતું, કાર્ય W બરાબર કાર્યનું સૂત્ર તો F સદિશ ડોટ D સદિશ છે, પણ અહીંયા આપણે લખીશું E સદિશ ડોટ D સદિશ, એટલે કે મોડ ઓફ E ઇન્ટુ DL. આ કેમ લખ્યું? તો કારણ એ છે કે W બરાબર FD માનું F જે છે
એ એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ એટલે F બરાબર QE માં Q1 છે એટલે F ઇઝ ઇક્વલ ટુ V આપણે સમજી ગયા છીએ લાસ્ટ લેક્ચરમાં. એટલે અહીંયા ખ્યાલ આવે કે W બરાબર ED કેમ લખ્યું છે અથવા E ડોટ DL. તો મોડ ઓફ E ડોટ DL આ લખવા પાછળનું કારણ આપણને ખબર છે અને એને આપણે આવી રીતના પણ લખી શકીએ. કેવી રીતે લખી શકીએ? તો આપણે કાર્યનું જે સૂત્ર જાણીએ છીએ કે W બરાબર Q ઇન્ટુ ડેલ્ટા V. એટલે આ Q તો ત્યાં એકમ છે એટલે વધ્યું શું? W બરાબર ડેલ્ટા V. ડેલ્ટા V એટલે કે બે સ્થિતિમાનોનો તફાવત એટલે કે પહેલાં અને બીજાના સ્થિતિમાનનો તફાવત એટલે કે એ બંનેમાંથી મોટો કોણ હશે? તો કે VA. કારણ તો કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં ઘટતો જાય એટલે કે અહીંયા ઘટે અહીંયા વધારે હોય તો વધારામાંથી ઓછો બાદ કરીએ એટલે VA માઇનસ VB. VA માઇનસ VB. ઓકે, ક્લિયર. તો આ સૂત્ર જે હું લખ્યું છે એમાં ખાસ સમજણ પડવી જોઈએ અને આ સૂત્ર વિશે આપણે કાલે માહિતી આપી દીધી છે લાસ્ટ લેક્ચરમાં. એને સારી રીતે સમજ્યું પણ છે અને આજે પણ સમજાવ્યું કે W બરાબર E ડોટ DL કેમ લખીએ છીએ અને VA માઇનસ VB કેમ લખીએ છીએ. એનું કારણ છે અહીંયા FD આવે પરંતુ F બરાબર QE માં Q1 થાય એકમ ધન વિદ્યુત ભાર હોવાથી E લખો કે F લખો. અહીંયા જે સૂત્ર આપણે ભણી ગયા છે W બરાબર Q ડેલ્ટા V માં ફરીથી Q એકમ ધન વિદ્યુત ભાર હોવાથી 1 થાય એટલે W બરાબર ડેલ્ટા V એટલે કે VA માઇનસ VB મોટામાંથી નાનું ભાગ. ઓકે, હવે આપણે જે શોધવાનું છે એ સંબંધ આરામથી મળી જશે. આયરો વિદ્યુત ક્ષેત્ર અને આયરો સ્થિતિમાન એ બંને વચ્ચેનો સંબંધ હવે નજીક છે આપણને મળી જવાનો છે. તો આપણે લખી શકીએ માટે મોડ ઓફ E સદીશ ઇઝ ઇક્વલ ટુ આ DL જે છે એને છેદમાં લઈ જવાનું. આ VA અને VBની કિંમતો શું છે? તો કે V અને V પ્લસ DV એ મૂકી દઈએ તો VAની છે V માઇનસનું માઇનસ, VBની છે V પ્લસનું માઇનસની લીધે માઇનસ થઈ જશે અને DV જે ઉડતું છે એ ઉડાવી દઈએ તો પ્લસ V અને માઇનસ V કેન્સલ થાય માટે તમને અહીંયા મળશે મોડ ઓફ E ઇઝ ઇક્વલ ટુ માઇનસ DV બાય DL. આ મળી ગયું તમને સૂત્ર માઇનસ E DV બાય DL. તો એક આ સૂત્ર જે તમને મળ્યું છે એ ખાસ જે તમારે મેળવવાનું હતું વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન, વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ. આ જ સૂત્રને આપણે આમ પણ લખી શકીએ. મૂલ્યની વાત છે એટલે આપણે એમ પણ લખી શકીએ કે મોડ ઓફ E ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં DV માનાંક કરીએ એટલે પ્લસ થઈ જાય બાય DL. અને અથવા આપણે એને જે જરૂરી સંબંધ છે દાખલાઓમાં એમાં કામ લાગશે એ સંબંધ તરીકે આમ લખી શકીએ E બરાબર V બાય L. પતી ગઈ. DV ને V અને DL ને L લિમિટ લઈ લો બરાબર. તો આટલા સંબંધો અહીંયાથી મળે છે. બધા એક જ સંબંધ છે, વાત એકની એક જ કરે છે બરાબર. તો આ વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ બિલકુલ ઇઝીલી આપણે મેળવી શકીએ જ્યારે આપણને આ સૂત્ર ખબર પડી જાય કે આપણે શું કર્યું. તો કે બે સમસ્થિતિમાન સપાટી એક A છે અને એક B છે, સ્થિતિમાનો નક્કી કરી લીધા V અને V પ્લસ DV. પછી શું કર્યું તો કે ભાઈ બીજી સપાટી પરથી P બિંદુ પાસે રહેલો એકમ ધન વિદ્યુત ભારને આપણે DL જેટલું લંબરૂપે સૂક્ષ્મ સ્થાનાંતર કરાવ્યું વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ. તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કરવું પડતું કાર્ય કેટલું હોય? તો આટલું હોય W બરાબર મોડ ઓફ E ઇન્ટુ DL. અને એને આપણે વિદ્યુત સ્થિતિમાનના તફાવત સ્વરૂપે લખી શકીએ. તો કે હા લખી શકીએ. ઓકે, તો મોડ ઓફ E ઇઝ ઇક્વલ ટુ આપણે DL ને છેદમાં લઈ ગયા, VA ની કિંમત V મૂકી, VB ની કિંમત V પ્લસ DV ની જગ્યા પર માઇનસ કેમ થાય? અહીં માઇનસ છે એટલા માટે અસર અંદર માઇનસ કરી દે. ઓકે, V અને V ઉડી ગયા તો માઇનસ DV બાય DL જે મળ્યું એ તમને સંબંધ મળી ગયું કેવા વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાનનો. એને આપણે મોડ ઓફ સ્વરૂપે પણ લખી શકીએ અને આવી રીતના પણ લખી શકીએ. આ વાત સંબંધ સુધી પૂરી. પરંતુ આ સંબંધ શું કહેવા માંગે છે? આ જે સંબંધ તમને મળ્યો છે એ એકચ્યુઅલીમાં આ પદ જે છે માઇનસ DV બાય DL એ વિદ્યુત સ્થિતિમાનનું પ્રચલન એટલે કે એક નવી રાશિ તમારા પાસે આવે એને આપણે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહીએ. આ શબ્દ તમને કોઈ વખત દાખલા MCQમાં કંઈ જોવા મળે તો તમારે એનાથી ગભરાવાની જરૂર નથી કે અહીં જે માઇનસ DV બાય DL તમને મળ્યું છે માઇનસ DV બાય DL છે ઇટ ઇઝ એકચ્યુઅલી વિદ્યુત સ્થિતિમાનનું પ્રચલન છે. વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહેવાય તેને. જોઈ શકો છો કે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન શું હોય? તો વિદ્યુત સ્થિતિમાન પ્રચલન એ એકમ અંતર અથવા તો એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાનમાં થતો ફેરફાર છે અને તેનું ઋણ મૂલ્ય, આ જો ઋણ છે તેનું ઋણ મૂલ્ય એ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય મોડ ઓફ E સદીશ જેટલું હોય. એટલે વિદ્યુત સ્થિતિમાનના પ્રચલનનું ઋણ મૂલ્ય વિદ્યુત ક્ષેત્રના મૂલ્ય જેટલું હોય. આપણે MCQ પૂછાઈ શકે એટલે યાદ રાખવાનું કે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન એકચ્યુઅલી શું? તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય એટલે એનો એકમ કોના જેટલો હોય? વિદ્યુત ક્ષેત્ર જેટલું. પારિમાણિક સૂત્ર પણ વિદ્યુત ક્ષેત્ર જેવું. તો વિદ્યુત સ્થિતિમાનનો એકમ વિદ્યુત ક્ષેત્રનો એકમ એ જ વિદ્યુત સ્થિતિમાન પ્રચલનનો એકમ થાય એટલે ન્યૂટન પર કુલમ અથવા તો વોલ્ટ પર મીટર.
અથવા તો વોલ્ટ પર મીટર, કેમ કે વિદ્યુત ક્ષેત્રનો એકમ તો આપણને ખ્યાલ હોય. પારિમાણિક સૂત્ર પણ આપણે જે જાણીએ છીએ વિદ્યુત ક્ષેત્રનું એનો એ જ થઈ જાય આનું પારિમાણિક સૂત્ર. એટલે મિત્રો ખાસ M1 L1 T-3A-1 થશે, બનાવજો ન્યૂટનનું અને કુલમનું મૂકીને, બરાબર. તો વિદ્યુત સ્થિતિમાન પ્રચલન એટલે આ -dV/dl છે તે એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાનમાં થતો ફેરફાર, એનું ઋણ મૂલ્ય એ વિદ્યુત ક્ષેત્રના મૂલ્ય જેટલું હોય. આ છે તમારું વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. અને જે તમને સંબંધ મેળવવાનું કીધું હતું, વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ મેળવો, એ આપણે મેળવ્યું છે. એક આ સ્વરૂપે, એક આ સ્વરૂપે અને એક આ સ્વરૂપે દાખલાઓમાં કામ લાગવાનું છે આ સ્વરૂપ. એટલે MCQમાં વધારે પડતું આપણે વાપરીશું. એટલે E બરાબર V/L, અથવા તો આને આપણે આવી રીતે પણ વાપરીશું V બરાબર ED, L ને D પણ કહેવાય અંતર, એટલે V બરાબર ED, EL, ER ગમે તે શબ્દ તમને વાપરેલા હોય. એટલે આ સૂત્ર છે, બીજું કશું નવું નથી. એટલે કદાચ તમે કોઈ રેફરન્સમાં કે એમાં કંઈ MCQ આમ તેમ વાંચતા હો તો તમને ખ્યાલ આવવો જોઈએ કે આ સંબંધ તો આપણે મેળવી ચૂક્યા છે, કોઈ નવું સંબંધ નથી. ઓકે, હવે આ વાત થઈ વિદ્યુત સ્થિતિમાન પ્રચલન સુધી, એટલે કે આ સંબંધ સુધી. એની કેટલીક નોંધપાત્ર બાબતો છે, અને એ નોંધપાત્ર બાબતોમાં શું છે? નોંધપાત્ર બાબતો એટલે કે આના અંદર આપણે શું શીખ્યા, મહત્વની વાત શું છે? નોંધપાત્ર બાબત તો બે નોંધપાત્ર બાબત છે, એના સૂત્ર પરથી જ છે, નવું કશું છે નહીં. તો પહેલી લખીએ. તો આ જે સૂત્ર આપણને મળ્યું ને, આ સૂત્રને જ યાદ રાખો, અહીંયાથી જ બંને નોંધપાત્ર બાબતો મળી જાય. તો જુઓ, પહેલી નોંધપાત્ર બાબત આપણે એમ લખી શકીએ કે જે અત્યારે આપણે કહી દીધું કે એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાનમાં થતો ફેરફારનું ઋણ મૂલ્ય એ વિદ્યુત ક્ષેત્રના મૂલ્ય જેટલું હોય છે. એટલે આ નોંધપાત્ર બાબત છે કે ભાઈ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કોના બરાબર હોય? તો એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાનમાં થતા ફેરફાર જેટલું હોય એનું ઋણ મૂલ્ય એ જ વિદ્યુત ક્ષેત્ર. તો આ જે જોવાય છે એ જ નોંધપાત્ર બાબત છે. એટલે આ પહેલી નોંધપાત્ર બાબત થઈ કે એકમ લંબાઈ દીઠ લખીએ, એકમ લંબાઈ દીઠ અથવા તો એકમ અંતર દીઠ વિદ્યુત સ્થિતિમાનમાં થતો ફેરફારનું ઋણ મૂલ્ય વિદ્યુત ક્ષેત્ર આપે છે. વિદ્યુત ક્ષેત્ર E સદિશ આપે છે. ઓકે, એટલે તમને ખ્યાલ આવી જાય અહીંયા જે સૂત્ર આપણને મળ્યું છે, જે સંબંધ આપણને મળ્યું છે, એ સંબંધ પરથી જ આ વાત કરી છે આપણે, બીજી કોઈ વાત નથી કરી. અને બીજું જે મહત્ત્વનો મુદ્દો અથવા નોંધપાત્ર બાબત કહી શકાય તે ખાસ સમજો, એ થોડું સમજવા જેવું મહત્ત્વની વાત છે. તો એ આના પરથી જ યાદ રાખીશું કે -dV/dl નું મતલબ કે dV એટલે વિદ્યુત સ્થિતિમાનમાં કંઈક ફેરફાર અંતર સાથે થઈ રહ્યું છે, અને માઇનસ છે એટલે કે ઘટાડો, એટલે કે એકમ અંતર દીઠ એટલે અથવા તો અંતરની સાથે વિદ્યુત સ્થિતિમાનમાં થતો ઘટાડો, અંતરની સાથે વિદ્યુત સ્થિતિમાનમાં થતો ઘટાડો જે દિશામાં ઝડપી થાય, જે દિશામાં અંતર સાથે વિદ્યુત સ્થિતિમાનમાં ઘટાડો ઝડપી થાય તે દિશા વિદ્યુત ક્ષેત્રની દિશા હોય. તો જુઓ અહીંયા આપણે સમજીએ છીએ પહેલથી કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં વિદ્યુત સ્થિતિમાનમાં ઘટાડો થાય અને વિરુદ્ધ દિશામાં વધારો થાય. આ તો આપણને યાદ છે. તો અહીંયા જોશું કે વિદ્યુત સ્થિતિમાનના મૂલ્યો VA બરાબર V અને VB બરાબર V + dVમાં કોનું મૂલ્ય વધારે હતું? તો કે VAનું. અહીંયા આપણે સમજ્યું હતું VBનું ઓછું હતું. એનો મતલબ વિદ્યુત ક્ષેત્રની દિશામાં ઝડપી ઘટાડો કઈ દિશામાં થાય છે? તો VA બરાબર VB આપણે જોઈએ તો VBનું મૂલ્ય ઓછું છે, VAનું મૂલ્ય વધુ છે, અને એ કઈ દિશામાં છે? તો કે ભાઈ વિદ્યુત ક્ષેત્રની દિશામાં છે. એટલે અહીંથી આપણે કહી શકીએ કે વિદ્યુત સ્થિતિમાનમાં થતો ફેરફાર જે છે એટલે કે ઘટાડો જે દિશામાં ઝડપી થયો, કઈ દિશામાં ઝડપી થયો? વિદ્યુત ક્ષેત્રની દિશામાં ઝડપી થયો. એટલે એને આપણે વિદ્યુત ક્ષેત્રની દિશા કહી શકીએ. એટલે કાન આમ પકડો કે આમ પકડો, આ મુદ્દો એક જ વસ્તુ કહેવા માગે છે કે તમે એમ યાદ રાખો કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં ઘટે અને વિરુદ્ધ દિશામાં વધે, અથવા તો આમ કહો કે જે દિશામાં વિદ્યુત સ્થિતિમાનમાં ઘટાડો ઝડપી થાય એ વિદ્યુત ક્ષેત્રની દિશા હોય. એ બંને વસ્તુ સમાન જ કહેવા માગે છે. એ બંને વસ્તુમાં કોઈ નવાઈની વસ્તુ છે નહીં. જે આપણે પહેલથી કહેતા આવ્યા છે કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં ઘટે અને વિરુદ્ધ દિશામાં વધે. તો અહીંયા આમ કહે છે કે જે દિશામાં વિદ્યુત સ્થિતિમાનમાં ઝડપી ઘટાડો થાય અંતરની સાથે એ વિદ્યુત ક્ષેત્રની દિશા છે. એટલે બંને મુદ્દા એક સમાન થયા, સામ્યતા ધરાવે છે. તો આ વસ્તુ અહીંયા સમજવાની હતી. આ બે નોંધપાત્ર બાબતો છે. તો એને આપણે લખી દઈએ કે જે દિશામાં વિદ્યુત સ્થિતિમાન જે દિશામાં વિદ્યુત સ્થિતિમાનમાં અંતર સાથે ઝડપી ઘટાડો થતો હોય, ઝડપી ઘટાડો થાય
તે દિશા વિદ્યુત ક્ષેત્રની દિશા છે. તે દિશા વિદ્યુત ક્ષેત્રની દિશા છે. વિદ્યુત ક્ષેત્રની દિશા છે. આ વસ્તુ આપણે બે નોંધપાત્ર બાબતો તરીકે સ્વીકારી લઈશું અને બંને નોંધપાત્ર બાબતો આપણને મળેલા સંબંધ પરથી જ લખી છે. કોઈ નવું મુદ્દો એમાં એડ કર્યો નથી. જે જોવાય છે એ જ આપણે નોંધપાત્ર બાબત તરીકે લખ્યું છે. તો આ થિયરી હતી વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ, જે સમસ્થિતિમાન પૃષ્ઠો બે નજીક નજીક લઈને આપણે એક બિંદુ Pથી કોઈ બીજા બિંદુ સુધી એકમ ધન વિદ્યુત ભારને સૂક્ષ્મ સ્થાનાંતર કરવા પડતા કાર્ય પરથી મેળવી લીધું. અને આપણે આ કરવા પડતા કાર્યનું જે ઇક્વેશન લખ્યું છે તે ઇક્વેશન સમજી લીધું છે. એ લાસ્ટ લેક્ચરમાં પણ સમજ્યું હતું ને અહીંયા પણ સમજ્યું છે. એટલે લગભગ અહીંયા હવે કોઈને કોઈ ડાઉટ રહેશે નહીં. બોલો, ખ્યાલ આવી ગયું મિત્રો? ખ્યાલ આવી ગયું? ઓકે, તો દરેક આનું સ્ક્રીનશોટ લઈ લે, પછી નેક્સ્ટ થિયરી જોઈએ. તો હવે નેક્સ્ટ મિત્રો આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા કેવી રીતના મેળવી શકીએ. એટલે ખાસ ધ્યાન આપશે દરેક વિદ્યાર્થી. બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા, બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા. સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા તમને આવડતી હશે. એ વ્યાખ્યાને ધ્યાનથી સમજો તો આ થિયરીમાં શું કહેવા માંગે છે ખ્યાલ આવી જશે. હું પહેલાં સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા પર થોડો પ્રકાશ આપી દઉં, જેથી ક્લિયર થઈ જાય કે અહીંયા અને ત્યાં આપણે કયો ભેદ સમજવાનો છે. તો વિદ્યુત સ્થિતિ ઉર્જા વિશે આપણે શરૂઆતના લગભગ પહેલાં બીજા લેક્ચરમાં જોયું હતું કે વિદ્યુત સ્થિતિ ઉર્જા એટલે શું. તો વ્યાખ્યા એમ આપતા હતા કે આપેલા વિદ્યુતભારને અનંત અંતરેથી, જુઓ હું આકૃતિ દોરીને સમજાવું, ત્યાં કેવી આકૃતિ દોરી હતી લગભગ બધાને યાદ હશે કે આપણે આવી રીતના દ્વિપરિમાણિક કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિનો વિચાર કર્યો હતો અને એના ઉગમ બિંદુ પર કોઈ સ્ત્રોત વિદ્યુતભાર, કયું સ્ત્રોત એટલે સોર્સ આપણે વિચારતા હતા. આ સ્ત્રોત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર તેની આસપાસના વિસ્તારમાં પ્રેરિત હોય, તેની અસર હોય તો તેને આપણે શું કહેતા હતા? વિદ્યુત ક્ષેત્ર કહેતા હતા, કે જેટલા વિસ્તારમાં આ સ્ત્રોત વિદ્યુતભારની અસર પ્રવર્તમાન હોય. ઓકે, હવે આ વિદ્યુત ક્ષેત્રમાંના કોઈ બિંદુ પાસે, આ વિદ્યુત ક્ષેત્રમાંનો માની લો કે આ કોઈ બિંદુ હતો P, અને આ P બિંદુ પાસે અનંત અંતરેથી, એટલે કે આવી રીતના માની લો કે કોઈ અનંત અંતર હતું અહીંયા, તો આ અનંત અંતરેથી શું કરતા હતા? તો એકમ અથવા તો આપેલા ધન વિદ્યુત ભારને લાવતા હતા. ક્યાં લાવતા હતા? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ લાવતા હતા. વિદ્યુત ક્ષેત્રમાંના કોઈ બિંદુ P પાસે લાવતા હતા. તો આ વ્યાખ્યા દરેકને યાદ હશે કે અહીંયાથી કોઈ વિદ્યુત ભાર ક્યુને આપણે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ ગતિ કરાવી, બળ વડે ગતિ કરાવી વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ લાવતા હતા, ત્યારે કરવું પડતું કાર્ય, આ વિદ્યુત ભાર પર જે કાર્ય કરતા હતા તે કાર્ય તેમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થતી અને તેને આપણે સ્થિતિ ઉર્જા કહેતા હતા. બોલો, યાદ આવે છે આ વ્યાખ્યા? આ વ્યાખ્યા યાદ આવે છે દરેકને? આપણે આ વિદ્યુત ભાર પર કોઈ બાહ્ય બળ એક્સટર્નલ આપ્યું હતું. આખી થિયરી આપણે ભણી છે અને લગભગ દરેક વિદ્યાર્થીના થિયરી ખબર હશે. અને આ બળ આપણે વિદ્યુતીય બળની વિરુદ્ધ દિશામાં આપતા હતા. તો આપણે અહીંયા બધું જ સમજ્યું હતું ત્યાં કે પ્રવેગ કેવી રીતના શૂન્ય થાય ને અચળ વેગી ગતિ થાય ને શું થાય, કેવી રીતના વિદ્યુત ભાર આવે, આપેલું વિદ્યુત ભાર P બિંદુએ કેવી રીતના આવે, આ બધું જ આપણે અહીંયા સમજી લીધું હતું. તો આ વ્યાખ્યા છે સ્થિતિ ઉર્જાની કે આપેલા વિદ્યુત ભારને અનંત અંતરેથી આપણે વિદ્યુત ક્ષેત્રમાં, આ શબ્દ મહત્વનો છે, વિદ્યુત ક્ષેત્ર એટલે કોનો વિદ્યુત ક્ષેત્ર? આ ક્યુ સ્ત્રોત વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય એટલે સ્થિતિ ઉર્જા. બસ હવે અહીંયા જે સમજવાનું છે મિત્રો એ ખાસ જે છે તે કે અહીંયા બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા શોધવી છે. એનું મતલબ એવું થયું કે હવે આપણે બે વિદ્યુત ભારોને અનંત અંતરેથી લાવવાના છે. હું એમ કીધું તો આપેલા વિદ્યુત ભારનો મતલબ એ થાય કે અહીંયા ગમે એટલો વિદ્યુત ભાર હોય. હવે આપણે બે વિદ્યુત ભારોને ક્યાંથી લાવવા છે? અનંત અંતરેથી લાવવા છે. તો જે કાર્ય કરવું પડશે એ સ્થિતિ ઉર્જા છે. ક્લિયર? પૂરું. તો બે વિદ્યુત ભારોને આપણે શું કરીશું? અનંત અંતરેથી પહેલાં પહેલો લાવીશું, પછી બીજો લાવીશું, પહેલાંનું કાર્ય શોધીશું, બીજાનું કાર્ય શોધીશું, બંને કાર્યોનો સરવાળો કરીશું અને કુલ કાર્ય એટલે સ્થિતિ ઉર્જા. આપણે જાણીએ છીએ કે કાર્ય એ જ સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થાય છે. તો હવે મગજમાં આખો ફોર્મેટ ક્લિયર થઈ ગયો કે ઓકે બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા એટલે કંઈક આ વ્યાખ્યામાં જ આપણે સેટ કરીશું. હવે અનંત અંતરે બે વિદ્યુત ભારોને વિચારીશું. એટલે કે માની લો કે જે બે વિદ્યુત ભારો છે અહીંયા છે, એક છે Q1 અને બીજો છે અનંત અંતરે Q2.
ગમે ત્યાં આપણે અનંત અંતર એટલે ગમે તે દૂરના અંતરે વિચારી લીધા છે. હવે આ બંને વિદ્યુત ભારોને આપણે લાવીશું અનંત અંતરેથી. પહેલાં Q1ને લાવીશું, એનું કાર્ય શોધીશું, પછી Q2ને લાવીશું, એનું કાર્ય શોધીશું, અને બંનેનો સરવાળો કરીશું એટલે વાર્તા પૂરી થશે. પણ અહીંયા તો ફક્ત કીધું છે બે વિદ્યુત ભારોનું તંત્ર. એટલે જે બે વિદ્યુત ભારોને લાવવાના છે તે પાછા અનંત અંતરેથી લાવવાના છે. એનું મતલબ અહીંયા કોઈ પણ જાતનો વિદ્યુત ભાર નથી. ધેર ઇઝ નોટ અ સોર્સ ચાર્જ હિયર. અહીંયા કોઈ પણ જાતનો સ્ત્રોત વિદ્યુત ભાર નથી. પ્રશ્ન એમ કહેવા માગે છે. આ સમજવું પડશે, કેમ કે એવી 3 થિયરીઓ છે. એક બે વિદ્યુત ભારોનું તંત્ર, પછી 3 વિદ્યુત ભારોનું તંત્ર, અને પછી આગળ આવશે બાહ્ય ક્ષેત્રની હાજરીમાં બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા. તો જ્યારે સમજી લેજો, જ્યારે બાહ્ય ક્ષેત્ર આ શબ્દ અહીંયા આગળ વાપરેલું હોય તો સમજવાનું કે અહીંયા સ્ત્રોત વિદ્યુત ભાર છે અને એનો કોઈ બાહ્ય ક્ષેત્ર હાજર છે, અને એની હાજરીમાં આપણે સ્થિતિ ઉર્જા શોધી રહ્યા છીએ. પણ જો આ શબ્દ ન હોય, ફક્ત આવું હોય બે વિદ્યુત ભારોનું તંત્ર, 3 વિદ્યુત ભારોનું તંત્ર, તો અહીંયા કોઈ સ્ત્રોત વિદ્યુત ભાર નથી. અહીંયા કોઈ સ્ત્રોત વિદ્યુત ભાર નથી. આટલું સમજણ પડવી જ જોઈએ. તો મારા ખ્યાલ પ્રમાણે દરેક વિદ્યાર્થીને હવે ખ્યાલ આવી ગયું હશે કે જ્યારે હું આ થિયરી સોલ્વ કરીશ એનો મતલબ કે અહીંયા સ્ત્રોત વિદ્યુત ભાર નથી, કોઈ બાહ્ય ક્ષેત્ર હાજર નથી, અને આપેલા બે વિદ્યુત ભારો Q1 અને Q2 અનંત અંતરેથી અહીંયા લાવવાના છે. ઓકે, તો હવે આ થિયરીના અંદર આપણે કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિનો વિચાર કરીએ. દરેક સમજે આને જે હું કહેવા માગું છું. મારી વાત જે છે એ આટલા સુધી સીમિત છે કે જે બે વિદ્યુત ભારોને આપણે કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિના આ ઉગમ બિંદુઓની સાપેક્ષે રહેલા બે બિંદુઓ માની લઈએ કે એક છે એક છે માની લો કે અહીંયા A બિંદુ છે, અને બીજો માની લો કે અહીંયા B બિંદુ છે. ઓકે, આ જે બે વિદ્યુત ભારો Q1 અને Q2 અનંત અંતરે વિચારીશું, આ બે વિદ્યુત ભારો એમને હવે આ બિંદુઓ પાસે લાવવા છે. એકને A બિંદુ પાસે લાવવું છે, એકને B બિંદુ પાસે લાવવું છે, કે જેમના સ્થાન સદિશો R1 અને R2 છે. આનો માની લો સ્થાન સદિશ R1 સદિશ છે, આનો માની લો કે R2 સદિશ છે. તો R1 અને R2 સ્થાન સદિશ ધરાવતા બે બિંદુઓ A અને B પાસે આપેલા બે વિદ્યુત ભારો Q1 અને Q2ને આપેલા બે વિદ્યુત ભારો Q1 અને Q2ને અનંત અંતરેથી લાવવા છે. અને આ લાવવા માટે જે કાર્ય કરવું પડશે, તો પહેલા વિદ્યુત ભારને લાવીશું, એ બિંદુ સુધી કેટલું કાર્ય થશે એ શોધીશું. પછી બીજા વિદ્યુત ભારને લાવીશું, કેટલું કાર્ય થશે એ શોધીશું. પછી બંનેનો સરવાળો કરશું એટલે જવાબ. કરવું પડતું કાર્ય એટલે સ્થિતિ ઉર્જા. તો મેન મહત્ત્વની વાત હતી કે અહીંયા ઉગમ બિંદુ પર કોઈ પણ જાતનો બાહ્ય ક્ષેત્ર હાજર નથી, એટલે કે સ્ત્રોત વિદ્યુત ભાર નથી. તો જ્યારે પહેલો વિદ્યુત ભાર આવશે, જ્યારે પહેલો વિદ્યુત ભારને આપણે લાવીશું, તો અહીં તો વિદ્યુત ક્ષેત્ર હાજર નથી કોઈ પણ જાતનું, કેમ કે અહીંયા બાહ્ય ક્ષેત્ર જ નથી. તો જ્યારે અત્યારે આ બીને ભૂલી જશું, પહેલાં એ જ છે. જ્યારે અનંત અંતરેથી Q1ને લાવીશું ત્યારે કોઈ પણ જાતનું ક્ષેત્ર હાજર ન હોવાથી આપણે ક્ષેત્રની વિરુદ્ધ કોઈ પણ જાતનું કાર્ય નહીં કરવું પડે. જેમ કાલે આપણે લાસ્ટ લેક્ચરના અંદર એક થિયરી કે જોઈ હતી, પેલા ગોળીએ કવચવાળી, અને કહેતા હતા અંદરના બિંદુ વિશે સ્થિતિમાન કેટલું હોય, તો આપણે કહેતા હતા સપાટી જેટલું અચળ હોય. અને એનું કારણ આપ્યું હતું કે સપાટી સુધી કાર્ય કરવું પડે છે, કેમ કે ત્યાં સુધી વિદ્યુત ક્ષેત્ર છે, અંદર નથી, એટલે કોઈ કાર્ય ના કરવું પડે. તો અહીં પણ એ જ કિસ્સો છે કે આપણે અનંત અંતરેથી આપેલા વિદ્યુતભાર Q1ને લાવીશું ત્યારે અહીં કોઈપણ જાતનું ક્ષેત્ર હાજર નથી એ બિંદુ પાસે. એનો મતલબ કે વિદ્યુત ક્ષેત્ર ન હોવાથી વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કોઈપણ જાતનું કાર્ય નહીં થાય, એટલે કાર્ય શૂન્ય થશે. એનો મતલબ કાર્ય શૂન્ય થશે. તો આ એવો કિસ્સો થયો કે બે વિદ્યાર્થીઓ છે, એક ચગન છે અને એક મગન છે. હવે ચગન જ્યારે ક્લાસમાં આવે છે ત્યારે ધારો કે આ આપણો ક્લાસ છે, કોઈ પણ ક્લાસ, તમે જે ક્લાસના હો વિદ્યાર્થી વિચારી લો, તમારો ક્લાસ પહેલાં ખાલી છે. તો ચગન આવ્યો એટલે એકલો આવ્યો. તો ચગન પહેલાં આવે એટલે એના માટે ક્લાસમાં કોઈ નથી, એકલો જ છે. તો ક્લાસની અંદર કોઈ એવો તત્વ હાજર નથી કે તેને વિરોધ કરે કે અથવા તેને કાઢી મૂકે અથવા તો તેને ન પેશવા દે. એવો કોઈ પણ તત્વ ક્લાસમાં હાજર નથી. એટલે કોઈ પણ એવો વિદ્યાર્થી કે કોઈ એવો આમ છાત્ર કે જેનું ખતરનાક એમ પોટેન્શિયલ હોય એવું કોઈ પણ છાત્ર નથી કે તેને અંદર આવવા ના દે. એટલે કે એક રીતના આવશે, યસ ધીસ ઇઝ માય ક્લાસ, આ તો મારો જ ક્લાસ છે, હું આવી જાઉં, મને કોઈ રોકી શકવાનો નથી. એટલે કે એને કોઈ કાર્ય નહીં કરવું પડે, એને કોઈ બળ નહીં વાપરવું પડે, એને કોઈ કાર્ય નહીં કરવું પડે. એનો મતલબ કે જે પહેલો વિદ્યાર્થી આવ્યો ચગન, એને અહીંયા કોઈ પણ જાતનું ક્ષેત્ર હાજર નહોતો, એટલે કોઈ કાર્ય નહીં કરવું પડે. એટલે કે ના તો કોઈ સાહેબ હતા, ના તો કોઈ બીજો વિદ્યાર્થી હતો, ના તો કોઈ પ્રિન્સિપાલ હતા, કે ના કોઈ એવો તત્વ કે તેને રોકી શકે.
તો એને કોઈ પણ કાર્ય કરવું પડશે નહીં. તો અહીં Q1 એ એવો તત્વ છે, ચગન છે Q1. તો આ ચગન જે છે આવશે ત્યારે વિદ્યુત ક્ષેત્ર હાજર નથી એ બિંદુ પાસે આવવા માટે એને કોઈ કાર્ય નહીં કરવું પડે. એટલે આ વાત યાદ રાખજો. તો આપણે અહીં લખીશું, શું લખીશું કે Q1 વિદ્યુત ભારને અનંત અંતરથી એ બિંદુ સુધી લાવવા માટે કોઈ પણ જાતનું કાર્ય કરવું પડશે નહીં. કોઈ પણ જાતનું કાર્ય કરવું પડશે નહીં, કારણ વિદ્યુત ક્ષેત્ર હાજર નથી. કોઈ પણ જાતનું કાર્ય કરવું પડશે નહીં, કારણ તમારે આપવું હોય તો કહી શકો કે E = 0. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હાજર નથી. એટલે આપણે કહી શકીએ Q1 વિદ્યુતભારને અનંત અંતરથી એ બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય શૂન્ય છે. એટલે કાર્ય W કયા બિંદુ પાસે લાવવા માટે? તો એ બિંદુ પાસે લાવવા માટે કરવું પડતું કાર્ય કેવું છે? તો કે ભાઈ શૂન્ય છે. તો આ થઈ ગયું તમારું પહેલું સમીકરણ. અને પહેલાં વિદ્યુતભારને લાવવા માટે કરવું પડતું કાર્ય. બસ હવે બીજા વિદ્યુતભારને લાવો. પહેલાં માટે તો કાર્ય ન કરવું પડ્યું, કારણ કે વિદ્યુત ક્ષેત્ર જ હાજર નથી, કોઈ પણ બાહ્ય ક્ષેત્ર નથી, એટલે કે ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય જ નથી કરવું પડતું. એટલે શોર્ટમાં તમે એમ પણ લખી શકો કે અહીંયા ક્ષેત્રની વિરુદ્ધ કોઈ પણ જાતનું કાર્ય નથી કરવું પડતું, એટલે કાર્ય શૂન્ય છે. તો W = 0 એમ પણ લખીશું. હવે વાત કરવાની છે બીજાની. તો બીજા માટે શું છે ખાસ ધ્યાન આપજો. હવે ચગન ક્લાસમાં આવી ગયો છે. હવે આવવાનું છે મગન. અને ક્યાં આવવાનું છે? આ ચગનની બેન્ચ હતી, આ મગનની બેન્ચ છે. હવે મગનને આવવાનું છે એની બેન્ચ પર, એની પાટલી પર આવવું છે. તો મગન ઉપરથી જોશે ક્લાસમાં કોણ છે? તો કે ચગન છે. તો ચગન પાછો ડોન છે ક્લાસનો. તો એ જોશે તો એમ કહેશે કે ભાઈ મારે તો આવવું છે, પણ મારી જગ્યાએ મારી બેન્ચ પાસે ચગનનો કેટલો પ્રભાવ છે, કેટલો પોટેન્શિયલ છે, તેનો કબજો કેટલો છે, આપણી સાદી ભાષામાં કહીએ તો પહેલાં મારે બી બિંદુ પાસે, એટલે કે આ જગ્યાએ હવે જે ચગન એટલે કે Q1 વિદ્યુતભાર અહીંયા આવી ગયો છે એનું પોટેન્શિયલ શોધવું પડે કે એનો કેટલો કબજો છે. કેમ? આપણે જે કાર્ય શોધવાનું છે હવે બી બિંદુ સુધી Q2 વિદ્યુતભારને લાવવા માટે એ કાર્ય આ સૂત્રથી શોધીશું. W = VQ, V = W / Q પરથી W = VQ. તો જો V ખબર હોય તો Q તો ખબર જ છે ને કોણ આવવાનું છે? Q2 આવવાનું છે. જો V ખબર હોય તો W મળી જ જવાનું છે. એટલે કહું છું કે B પાસે પહેલાં V શોધી લો. કોનો V? એ V કોનો હોય? તો આ હાજર જે વિદ્યુતભાર હોય એ વિદ્યુતભારનો વિદ્યુત સ્થિતિમાન હોય આ બી બિંદુ પાસે. એટલે એનો કોઈ પોટેન્શિયલ હોય, એનો કબજો હોય આ બિંદુ પાસે, એની અસર હોય, એનો પ્રભાવ હોય. એટલે ચગન હાજર છે એનો આ મગનની બેન્ચ પર કેટલો પ્રભાવ છે, કેટલો પોટેન્શિયલ છે, આપણે પહેલાં શોધવું પડશે. અને પોટેન્શિયલ એટલે કે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર છે V = KQ/R. એટલે અંતર ખબર હોવી જોઈએ વિદ્યુતભારથી આપેલા બિંદુનું. વિદ્યુતભાર તો Q1 છે જ, પણ એનું અંતર શું છે નક્કી કરી લઈએ. તો એ અને બી બિંદુ વચ્ચેનું અંતર માની લો R1 સદિશ છે, R2 સદિશ છે, એટલે R12 માની લઈએ. ચલો, R12 સદિશનું મૂલ્ય એટલે R12 એ અને બી વચ્ચેનું અંતર થાય. તો અંતર મળી ગયો વિદ્યુતભાર છે એટલે કે વિદ્યુત સ્થિતિમાન મળી જશે. એટલે કે બી બિંદુ પાસે કે જ્યાં મગનને આવવાનું છે તે બિંદુ પાસે કેટલો સ્થિતિમાન છે ચગનનું એ મળી જશે. તો પહેલાં સ્થિતિમાન શોધવાનું. તો બી બિંદુ પાસે Q1 વિદ્યુતભારના લીધે, બી બિંદુ પાસે Q1 વિદ્યુતભારને લીધે મળતું વિદ્યુત સ્થિતિમાન. તો આપણે એને કહી શકીએ કયા બિંદુ પાસે મળે છે? તો કે બી બિંદુ પાસે. એટલે આપણે એને નામ આપવું પડે VB = સૂત્ર KQ/R પરથી કે Q એટલે કે કયા વિદ્યુતભારના લીધે મળે છે? તો કે Q1ના લીધે. અંતર કેટલું છે? તો કે R12 છે. ઓકે, તો એને નંબર આપી દો તમને. કયો આવ્યો? 2. ચલો, વાર્તા પૂરી. હા, તો હવે કેટલો પોટેન્શિયલ છે તે મળી ગયું છે. અને પોટેન્શિયલ મળી ગયું છે તો કાર્ય મળી જશે તેના સાથે આપેલા વિદ્યુતભારનો ગુણાકાર કરતા. એટલે કે જે વિદ્યુતભારને લાવવાનું છે તો આપણે હવે Q2ને લાવવાનું છે.
તો હવે તમને કાર્ય મેળવવા માટે કોઈ રોકી શકવાતું નથી, કારણ કે મગનને જોઈ લીધું કે મારી બેન્ચ પર ચગનનો પ્રભાવ કેટલો છે, તો આઈ વિલ હેન્ડલ ઇટ, હું એને હેન્ડલ કરી શકીશ. તો હવે એને કેટલું કાર્ય કરવું પડશે એને નક્કી કરી લીધું છે, એટલે હવે આવી જશે. તો આપણે લખી શકીએ હવે બી બિંદુ પાસે Q2 ને લાવવા માટે કરવું પડતું કાર્ય. ખબર પડી ગઈ ને કે આપણે કેમ પોટેન્શિયલ શોધ્યું છે, તો કેટલું કાર્ય કરવું પડશે એ નક્કી કરવા માટે શોધ્યું છે, કરવું પડતું કાર્ય. અને બધા સૂત્રો તમારા સમક્ષ છે કે કેમ આ બધું કરીએ છીએ. તો આપણે લખી શકીએ કે કાર્ય W ક્યાં સુધી લાવવા માટે, તો કે બી બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય WB બરાબર સૂત્ર પ્રમાણે V × Q, એટલે કે V કોનો V, તો કે બી બિંદુ પાસેનો V. કોણ આવી રહ્યું છે, તો Q આવી રહ્યું છે, તો VB × Q2 અથવા તો Q2 × VB લખો તો પણ ચાલે, બરાબર. માટે જે કરવું પડતું કાર્ય તમને મળશે બી બિંદુ સુધી Q2 વિદ્યુતભારને લાવવા, VBની કિંમત કે Q1/R12 મૂકી દો, તો કે Q1 અને Q2 તો પહેલથી હતું જ, ડિવાઈડ બાય R12, એન્ડ ધીસ ઇઝ એકચ્યુઅલી ધ વર્ક ડન. આ વર્ક ડન એટલે કે કાર્ય મળી ગયું તમને બીજા વિદ્યુતભારને લાવવા માટે. હવે શું બાકી છે? કશું બાકી નહીં ભાઈ. પહેલાં કહી દીધું ને કે તારે જે શોધવાનું છે કાર્ય શોધવાનું છે. પહેલાં વિદ્યુતભારને લાવવા માટે કાર્ય, બીજાને લાવવા માટે કાર્ય. હવે એ બંને કાર્યનો સરવાળો એટલે કુલ કાર્ય, અને કુલ કાર્ય જ સ્થિતિ ઉર્જા. પૂરી વાત. બે વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જા મળી. કુલ કાર્ય એ જ સ્થિતિ ઉર્જા, ને બીજું શું? તો બસ હવે તો તારે જે શોધવાનું છે મિત્ર એ તો કુલ કાર્ય જ શોધવાનું છે, અને એ જ સ્થિતિ ઉર્જા છે. તો હવે આપણે જાણીએ છીએ, શું જાણીએ છીએ? હવે આપણે જાણીએ છીએ કે શું જાણીએ છીએ હવે કે કરવું પડતું કાર્ય જ એ સ્થિતિ ઉર્જા છે. એનો મતલબ સ્થિતિ ઉર્જા એ બીજું કશું નથી, જેટલું કુલ કાર્ય કર્યું છે તે છે. તો લખીએ સ્થિતિ ઉર્જા ઇઝ એકચ્યુઅલી, સ્થિતિ ઉર્જા એ તો એક જાતનું કાર્ય જ છે. સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા એટલે તો તમને પહેલાં હું કીધું કે યાદ હોવી જોઈએ, કરવું પડતું કાર્ય જ છે. અને એ કરવું પડતું કાર્ય કેટલું કર્યું, તો કે ભાઈ WA અને WB પહેલાં વિદ્યુતભારને લાવવા માટે અને બીજા વિદ્યુતભારને લાવવા માટે કંઈ કાર્ય કર્યું છે, એ બંનેનો સરવાળો એટલે કુલ કાર્ય એ જ સ્થિતિ ઉર્જા U. માટે હું લખી શકીશ WA + WB, અને બંનેની કિંમત મૂકું તો એકનું છે 0 અને બીજાનું છે વેલ્યુ કે Q1 × Q2/R12. માટે તમને અહીંયા સ્થિતિ ઉર્જા જે મળે છે એ મળે છે U બરાબર કે Q1 × Q2/R12. આ સૂત્ર મળી ગયું બે વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જાનું, જે તમને માંગેલું સૂત્ર છે. વાર્તા પૂરી. તો આ થઈ ગઈ બે વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જાનું સૂત્ર. જ્યારે તમને આ શબ્દ ન વાપરી હોય કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં, તો બે વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જાનું સૂત્ર U બરાબર કે Q1 Q2/R12. અને આ સૂત્ર તમે ધોરણ 11 ચેપ્ટર નંબર 8 ગુરુત્વાકર્ષણમાં ગુરુત્વીય સ્થિતિ ઉર્જા માટે જે મેળવ્યું તેના જેવું જ છે. U બરાબર -GMEM/R. એના જેવું જ છે, એના જેવો જ કોન્સેપ્ટ છે. ત્યાં પણ આપણે એમ જ કહેતા હતા કે આપેલા દળને, એકમ દળ ધરાવતા પદાર્થને કોઈ બીજા પદાર્થના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં આપણે લાવતા હતા, અને ત્યારે જે સ્થિતિ ઉર્જા મળતી હતી. અને ત્યાં પણ કીધું હતું કે દળ કેટલા છે એમની જોડનું મહત્ત્વ છે. જોડની વચ્ચે સ્થિતિ ઉર્જા હોય તો અહીંયા પણ દાખલાઓને MCQ ગણતા વખત આપણે જોડ નક્કી કરીશું. અહીંયા બે વિદ્યુતભારોની જોડ બનશે, 3 હોય તો કેટલી જોડો બને, 4 હોય તો કેટલી જોડો બને, આમ જોડો બનાવતા આવડવી જોઈએ. તો એ જોડ વિશે હું ખ્યાલ આપીશ જ્યારે ત્યારે દાખલો આવશે આગળ ત્યારે. તો અહીંયા હવે Q2 વિદ્યુતભાર આવી ગયું છે, એના માટે કાર્ય કરવું પડતું આપણે શોધી લીધું, અને બધાનું સરવાળો એટલે કુલ કાર્ય એટલે સ્થિતિ ઉર્જા. તો મિત્રો આ તમારો પ્રશ્ન સોલ્વ થઈ ગયો. બે વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જા એટલે શું? પેલી વ્યાખ્યા આવડતી હોય તો પહેલાં વિદ્યુતભારને શું કરવાનું હું હવે હિન્ટ આપી દઉં છું. જો આખી થિયરીને યાદ રાખવા માટેના 3 મુદ્દા કહી દઉં છું. યાદ રાખવાનું કે જ્યારે બાહ્ય ક્ષેત્ર હાજર ના હોય ને બે વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જા હોય, 3 ની હોય, 2 થિયરી છે આપણા, તો શું કરવાનું? પહેલાં વિદ્યુતભારને લાવવા માટે કોઈ કાર્ય ના કરવું પડે. પહેલો વિદ્યુતભાર એટલે ચગન આવે એટલે કોઈ હાજર ના હોય, કોઈ પણ જાતનું ક્ષેત્ર ના હોય, કોઈ પણ જાતનું સ્થિતિમાન ના હોય, એટલે એને કોઈ કાર્ય ના કરવું પડે. એટલે હંમેશા યાદ રાખો બાહ્ય ક્ષેત્રની ગેરહાજરીમાં પહેલાં વિદ્યુતભારને આવવા માટે કોઈ પણ જાતનું કાર્ય નહીં કરવું પડે, એટલે શૂન્ય હશે. પણ હવે જેટલા આવશે એ બધાને કાર્ય કરવું પડશે.
કારણ કે હવે હાજર છે કોઈ, તો Q1 હાજર છે તો બી બિંદુ પાસે Q2 ને લાવવા માટે પહેલાં બી બિંદુ પાસે એનો કેટલો પ્રભાવ છે એ નક્કી કરી લેવું પડે. તો એ નક્કી કરી લીધો, કેમ કે W બરાબર VQ, V ખબર હોવું જોઈએ, તો જ Q2 આવવા માટે કેટલું કાર્ય થશે એ મળી જાય. વાર્તા પૂરી. તો તમને કુલ કાર્યથી જવાબ મળી ગયો. હવે જો 3 વિદ્યુત ભાર હોય તો જે આપણો આગળનો પ્રશ્ન છે તો શું કરવાનો? તો 3 વિદ્યુત ભાર હોય ત્યારે અહીં Q1 Q2 અને Q3 વધારાનો થઈ જશે અને Q3 ને લાવવા માટે હવે આપણે કોઈ કાર્ય કરવું પડશે. એટલે આટલી વાત તો કોમન રહેશે. હવે ધારો કે Q3 અહીંયા આવતો હોય તો પહેલાં શું કરવું પડે? માની લો કે અહીંયા C બિંદુ છે તો પહેલાં આના અને આ બંનેના લીધે અહીંયા સ્થિતિમાન શોધવું પડશે કે હવે આ બંનેની કેટલી અસર છે આ જગ્યાએ, અથવા તો બંનેનો કેટલો કબજો છે, કેટલો પ્રભાવ છે આ બેન્ચ પર. તો જો ત્રીજો આવવાનો છે એ ત્રીજાને કેટલું કાર્ય કરવું પડશે અને ખબર પડે કે મારે આટલે કાર્ય કરવું પડશે, તો આ બંનેના લીધે મળતું સ્થિતિમાન શોધી ફરીથી જેમ અહીંયા VB × Q2 કરી દીધું, હવે ત્યાં VC શોધીને Q3 કરી દેવાનું, એટલે વાર્તા પૂરી થઈ જશે. એટલે તે વસ્તુ હવે આપણે નેક્સ્ટ કરી છે કે પહેલાં 2 વિદ્યુત ભારો તંત્ર માટે સ્થિતિ ઉર્જા સોલ્વ કરી લીધી છે, એનું સ્ક્રીનશોટ લઈ લો. પછી હું 3 વિદ્યુત ભારો માટે વાત કરું છું, એટલે કે એક જેવો જ કોન્સેપ્ટ છે, આવડી જશે. પહેલાં આટલી વાત ક્લિયર કરી લો, સ્ક્રીનશોટ લઈ લો આનું. ચલો તો મિત્રો હવે 3 વિદ્યુત ભારોના તંત્રની આપણે સ્થિતિ ઉર્જા જોઈએ. એટલે હવે ફક્ત કરીશ 2ની જગ્યાએ 3, 2ની જગ્યાએ 3 જ કરીશ, બીજું કશું નહીં કરું. જુઓ 2ની જગ્યાએ 3, 2 સુધી વાત કરેલી છે, ત્રીજાની ઉમેરી દઈશ. 2ની જગ્યાએ થઈ ગયું 3, 2 સુધીની વાત ખબર છે, ત્રીજાની વાત વધારાની કરશું. એટલે હવે આપણા માટે આટલા સુધીની વાત જરૂરી છે. આ વાતમાં ત્રીજો એડ કરવો પડશે, એટલે આને ફરીથી લખવું પડશે. એટલે આટલું આપણે રફ કરી નાખીશું, કેમ કે અહીંયા ત્રીજાની વાત કરવા માટેની જગ્યા જોઈશે. બરાબર? ચાલો તો મિત્રો હવે અને આ વાત આપણે ફરીથી રિપીટ કરવાની છે સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા પરથી, કે જેમ આપણે અહીંયા 2 વિદ્યુત ભારોના તંત્રની વાત કરતા હતા ત્યારે અનંત તંત્રથી 2 વિદ્યુત ભારોને લાવતા હતા અને કોઈ પણ જાતનું બાહ્ય ક્ષેત્ર હાજર નહોતું. હવે 3 ને લાવીશું તો 2ની જગ્યાએ 3 વિદ્યુત ભારો ત્યાં હશે, એટલે અહીંયા Q3 વધારાનો હશે. માની લો કે આ Q3 છે, તો હવે ત્રીજાને પણ લાવવો પડશે. તો પહેલાને લાવ્યા, બીજાને લાવ્યા, હવે ત્રીજાને લાવો. હવે ત્રીજાને લાવો અને ત્રીજાને લાવ્યા બાદ આપણે એનું જે સ્થિતિમાન મળશે એ સ્થિતિમાનનું વિદ્યુતભાર સાથેના ગુણાકારથી કાર્ય મળશે અને આપણને જવાબ મળી જશે. ઇટ્સ ઓકે, એમાં કંઈ વધારાની વાત છે નહીં, પણ આપણે જે હવે મહત્ત્વની વાત કરવાની છે એ ત્રીજા વિદ્યુતભારને કેવી રીતના લાવીશું, કયા બિંદુએ લાવીશું અને તે બિંદુ પાસે શું શું આપણે કરવું પડશે. તો સમજો, હવે જો આ જ આકૃતિના અંદર હું મોડિફિકેશન કરીને ત્રીજો લઈ આવું તો એ ચાલે, નવી દોરું તો એ ચાલે. ચલો આમાં જ આપણે મોડિફિકેશન કરી લઈએ. તો કોઈ ત્રીજો વિદ્યુતભાર Q3 આપણે લાવવાનો છે અને એ ક્યાં લાવવાનો છે તે માટેનું આપણને બિંદુ ખબર હોવી જોઈએ. તો માની લો કે હવે આપણે એને કંઈક નામ આપીએ. અહીંયાથી માની લો કે R3 જેટલા સ્થાન સદિશ ધરાવતા બિંદુએ લાવવાનું છે. અહીંયા તો માની લો કે R3 સ્થાન સદિશ ધરાવતો કોઈ બિંદુ, કોઈ સ્થાન છે. R3 સદિશ સ્થાન સદિશ ધરાવતો કોઈ બિંદુ છે અને એનું નામ છે C. આ C બિંદુએ મારે ત્રીજો વિદ્યુતભાર લાવવાનો છે. જો 2 સુધી તો વાત એમાં કોમન છે, એટલે મારે ચલાવવાની જરૂર નથી. પહેલાંને લાવવા માટે કોઈ કાર્ય ના કરવું પડે, બીજાને લાવવા માટે કાર્ય કરવું પડે. એટલે પહેલાં બીજાની જગ્યાએ પહેલાંનો કેટલો સ્થિતિમાન છે એ શોધવો પડે, પછી કાર્ય મળે. હવે ત્રીજાની વાત કરવી છે તો પહેલાં ત્રીજાને જ્યાં લાવવું છે નક્કી કરી લીધું કે અહીં લાવવું છે. હવે અહીંયા લાવવા માટે પહેલાં તો આ ત્રીજાની જગ્યાએ હવે જેટલા હાજર છે ક્લાસમાં, એટલે ચગન અને મગન હાજર છે, એ બંનેનું અહીંયા કેટલો કબજો છે. કેમ કે હવે 2 થઈ ગયા ને, તો હવે 2નું કંઈક વધારે દાદાગીરી હોય ને, તે બંનેની અહીંયા કેટલી દાદાગીરી છે, કેટલો કબજો છે, પહેલાં આપણે અહીંયા એનું સ્થિતિમાન નક્કી કરવું પડશે. તો પહેલાં આપણે એના ઉપર લહેરા Q1ના લીધે અને બીના ઉપર લહેરા Q2ના લીધે C બિંદુ પાસે કેટલો સ્થિતિમાન હશે અને એને નામ આપીશું VC, જેમ અહીંયા VB નામ આપ્યું હતું. બરાબર? એ નક્કી કરી લઈશું. તો પહેલાં લખીશું કે ભાઈ C બિંદુ પાસે Q1 અને Q2 ના લીધે મળતું વિદ્યુત સ્થિતિમાન. ઓકે, તો મિત્રો Q1 અને Q2 ના લીધે C બિંદુ પાસે મળતું સ્થિતિમાન શોધવું હોય તો પહેલાં તો આ બિંદુનું આ દરેક વિદ્યુતભારોથી અંતર ખબર હોવું જ જોઈએ. બિકોઝ V બરાબર KQ/R, વિદ્યુતભાર અને અંતર ખબર હોવું જોઈએ. વિદ્યુતભાર Q1 અને Q2 છે, પણ અંતર શું? તો અંતર નક્કી કરી લઈએ. તો ચલો, અંતર તો શું હશે? તો ખાસ ધ્યાન આપશો.
એથી સી સુધીનું એટલે કે Q1 થી સી સુધીનું અંતર આપણે નામ આપી દઈએ. આ જે અંતર છે તેને તો પહેલાંથી ત્રીજા સુધીનું અંતર એટલે એને કહેવાનું R13. પહેલાંથી ત્રીજા સુધીનું અંતર. તે જ પ્રમાણે બીજાથી ત્રીજા સુધીનું આ અંતર હોય તો એને R23 કહેવાનું. બસ ક્યાં અહીંયા આપણે કંઈ ભારે કામ કરવાનું છે. જ્યાંથી જ્યાં સુધીનું હોય ત્યાંથી ત્યાં નામ આપવાનું છે, બીજું કશું જ નથી કરવાનું. તો પહેલાંથી ત્રીજા સુધીનું અંતર એટલે R13 નામ આપ્યું, પહેલાંથી ત્રીજા સુધીનું હતું એટલા માટે, અને બીજાથી ત્રીજા સુધીનું R23 નામ આપ્યું. એટલે અંતર મળી ગયું છે એટલે હવે આ બિંદુ પાસે એટલે કે સી બિંદુ પાસે સ્થિતિમાન મળી જશે અને આપણે એને લખી શકીશું VC એટલે કે સી બિંદુ પાસે મળતું કુલ સ્થિતિમાન. એટલે પહેલાં Q1 ના લીધે કેટલું હોય તો KQ/R પરથી KQ1/R13 અને બીજાને લીધે KQ2/R23 વાર્તા પૂરી થઈ ગઈ. તો VC = KQ1/R13 પ્લસ KQ2/R23. એટલે આ જે વાત થઈ મિત્રો એમાં દરેકને ખ્યાલ આવી ગયો હશે કે આપણે સી બિંદુ પાસે Q1 ના લીધે એટલે KQ/R સૂત્ર પરથી KQ1/R13 અને KQ/R પરથી KQ2/R23 આપણે કિંમતો મૂકી છે. કુલ સ્થિતિમાન એટલે કે બંને સ્થિતિમાનોનો સરવાળો, અને એ તો આપણે કાલે વિદ્યુત ભારોના તંત્ર વિશે કુલ સ્થિતિમાનના સૂત્રમાં બની ગયા છે. V = V1 + V2 + જેટલા વિદ્યુત ભારો હોય તેમના લીધેના વિદ્યુત સ્થિતિમાનોનો સરવાળો. એટલે અહીંયા કંઈ નવાઈની વાત છે નહીં. તો અહીંયા જે સમીકરણ મળે છે એ છે 4. ઓકે, તો હવે મારા ખ્યાલ પ્રમાણે આ આકૃતિની તમને કોઈ જરૂર નથી એટલે હું એને રફ કરી નાખું છું. તો આપણે આગળ કંઈ લખી શકીએ. ઓકે, ચલો હવે મિત્રો જો મને VC મળી ગયું. VC મળી ગયું એટલે કે ત્રીજા વિદ્યુતભારને લાવવા માટે કરવું પડતા કાર્યમાંનું વિદ્યુત સ્થિતિમાન મળી ગયું. વિદ્યુતભાર તો કોણ છે તો Q3 છે. તો VC અને Q3 નો ગુણાકાર એટલે કાર્ય, એટલે કે હવે આની પણ જરૂર નથી. ચલો વાર્તા પૂરી. ઓકે, તો હવે લખી શકું. જેમ અહીંયા લખ્યું હતું કે B બિંદુ પાસે Q2 ના લાવવા માટે કરવું પડતું કાર્ય, હવે લખી C બિંદુ પાસે Q3 ને લાવવા માટે કરવું પડતું કાર્ય. એટલે મારે જાતે કશું જ લખવાનું નથી, હું તો અંદરથી જોઈને જ લખું છું. એટલે તૈયારી કરવામાં પણ આવી રીતના ગોગ ના કરવાનું, અંદરથી જ બધું હોય સમજવાનું. તો હવે C બિંદુ પાસે Q3 ને લાવવા માટે કરવું પડતું કાર્ય, તો એને આપણે કેવી રીતના લખીશું? તો જેમ આગળ લખતા આવ્યા છે W = વિદ્યુત સ્થિતિમાન × વિદ્યુત ભાર, તો અહીંયા આપણે લખીશું WC સી બિંદુ પાસે લાવવા માટે કરવું પડતું કાર્ય = તે બિંદુ પાસેનું સ્થિતિમાન VC અને તે બિંદુ પાસે કયો વિદ્યુત ભાર લાવવાનો છે તો કે Q3, એ બંનેનો ગુણાકાર. આ V = W/Q પરથી આપણે સૂત્ર લખીએ છીએ. તો મિત્રો હવે ફક્ત કિંમતો જ મૂકવાની છે, તમારી વાર્તા અહીં પૂરી થાય છે. તો આપણે લખીએ WC = VC કેટલું છે તો કે આ રહ્યું સમીકરણ 4માં જુઓ સાહેબ. તો આ Q3 ને હું બહાર લખી દઉં, પછી અંદર VC ની કિંમત KQ1/R13 પ્લસ KQ2/R23. ચલો ઓકે, ક્લિયર. હવે શું કરીશું તો K ને કોમન કાઢી લો સાહેબ. તો WC = K ને કોમન કાઢી લીધું છે. Q3 ને અંદર ગુણી દો સાહેબ. તો Q1 × Q3 /R13 પ્લસ Q2 × Q3 /R23. અહીંયા સુધી હું ફક્ત સાદુરૂપ આપ્યું છે, મારા ઘરનું કશું જ ઉમેર્યું નથી. આ થઈ ગયું સમીકરણ નંબર 5. ચલો, તો હવે મને સમીકરણ 1માં પહેલાંને લાવવા માટે કાર્ય, સમીકરણ 3માં બીજાને લાવવા માટેનું કાર્ય અને સમીકરણ 5માં ત્રીજા વિદ્યુતભારને લાવવા માટેના કાર્યો મળી ગયા છે. અને હું તો જાણું છું કે આ બધા જ કાર્યોનો સરવાળો એટલે કુલ કાર્ય, અને કુલ કાર્ય એ જ સ્થિતિ ઉર્જા, જે તમારે શોધવાની છે પ્રશ્નમાં. તો આપણે લખી શકીએ, શું લખી શકીએ કે ભાઈ કુલ કાર્ય એ જ સ્થિતિ ઉર્જા. હવે આપણે જાણીએ છીએ કે શું જાણો છો સાહેબ કે સ્થિતિ ઉર્જા એ બીજું કશું નથી ભાઈ. સ્થિતિ ઉર્જા એ બીજું કશું નથી, એ તો કરવું પડતું કાર્ય જ છે. સ્થિતિ ઉર્જા ઇઝ એકચ્યુઅલી કરવું પડતું કુલ કાર્ય. ઓકે,
બધાની કિંમતો મૂકી દો, બધાની કિંમતો મૂકી દો તો લખીશું સ્થિતિ ઉર્જા યુ ઇઝ ઇક્વલ ટુ પહેલાંનું કાર્ય WA, બીજાનું કાર્ય WB, ત્રીજાનું કાર્ય WC. ચલો કિંમતો મૂકવાને જવાબ લાવ એટલે વાત પૂરી થાય. WA તો 0 જ હોય, તમે જાણો છો. પહેલાંને કોઈ કાર્ય ના કરવું પડે, બીજાને કરવું પડે, ત્રીજાને કરવું પડે, બધાની કિંમતો મૂકીશું તો યુ બરાબર તમને મળશે 0 પ્લસ WBની જગ્યા પર KQ1 Q2 બાય R12, KQ1 Q2 બાય R12 પ્લસ ત્રીજાની જગ્યા પર આખું પદ એમનું એમ લખી દેવાનું. તો જો હું અહીં નીચે લખું છું, સમજો બધા જ, કે કૌંસમાં Q1 Q3 બાય R13, Q1 ઇન્ટુ Q3 બાય R13 પ્લસ Q2 ઇન્ટુ Q3 બાય R23, Q2 ઇન્ટુ Q3 બાય R23. જે આ છે ત્યાં જ લખ્યું છે, કદાચ સાઈડમાં એક સેજ ના જોવાતું હોય તો પણ આ છે એ જ લખ્યું છે, નવું કશું નથી લખ્યું. હવે શું છે? સાદુરૂપ જ છે. ચલો શું કોમન નીકળશે? તો કે અને કે ફરીથી કોમન નીકળશે અહીંથી. તો કે અને કે કોમન કાઢીએ તો યુ કૌંસમાં કે કોમન અને જે વધે છે એમનું એમ. તો શું વધશે અહીંયા? Q1 Q2 બાય R12, Q1 Q2 બાય R12 પ્લસ અહીં શું હશે? તો આખું પદ સેમ ટુ સેમ વધશે. આ જે પદ છે એનું એ વધશે. હું ફરીથી નથી લખતો, તમારે સમજી લેવાનું છે, તમારે સમજી લેવાનું છે. આ જે પદ છે એ ફરીથી અહીં આવશે કે કોમન કાઢીને. સિમ્પલ ગણિત છે, તમને ખ્યાલ આવી જશે. તો આ જે સૂત્ર મળ્યું છે તે સમીકરણ નંબર 6 હશે અને એ જ તમારા કુલ સ્થિતિ ઉર્જાના સૂત્ર સ્વરૂપે સ્વીકારવાનું છે, જે તમને મેળવવાનું કીધું હતું કે 3 વિદ્યુત ભારોના તંત્રની કુલ સ્થિતિ ઉર્જા કેટલી હોય? તો કે ભાઈ આટલી હોય. અને જો એને તમારે ગાણિતિક સ્વરૂપે લખવી હોય એકદમ શોર્ટમાં, તો ગણિત તો તમે જાણો છો, સિગ્મા સ્વરૂપે લખાય, સરવાળો હોય એટલે, કેમ કે અહીંયા સરવાળો છે તો યુ બરાબર કેની જગ્યા પર 1/4πε0 લખી શકો, કેમ કે NCERT કેની જગ્યા પર 1/4πε0 જ કહે છે. પાછા તમે કન્ફ્યુઝ થાય, સાહેબે તો કે કીધું તો કેની જગ્યા પર 1/4πε0. કોઈ નવી વસ્તુ થોડી છે, આ તો પહેલાં ચેપ્ટરમાં ભણી ગયા હતા. અને જે વધ્યું એ અંદર શું છે? તો Q1 અને Q2. જો વધ્યું એ શું છે? તો કે 2 વિદ્યુતભારોના ગુણાકાર ભાગ્યા અંતર, 2 વિદ્યુતભારોનો ગુણાકાર ભાગ્યા અંતર, 2 વિદ્યુતભારોનો ગુણાકાર ભાગ્યા અંતર, અને આ બધાનો સરવાળો. અને આ સરવાળો એટલે સિગ્મા. ખાસ સમજો, આ સરવાળો એટલે શું? સિગ્મા. આ સિગ્મા કોનું છે અને ક્યાંથી ક્યાં સુધીનું છે? તો I ઇઝ ઇક્વલ ટુ 1 થી લઈને n સુધીનો સરવાળો છે. જો n વિદ્યુતભારો હોય તો આપણે 3 વિદ્યુતભારો સુધી વાત કરી, હવે સિગ્મા સ્વરૂપે લખીએ છીએ તો કેમ 3 સુધી લખીએ? n સુધી જ લખીએ ને. તો n વિદ્યુતભારો હોય તો સિગ્મા I ઇઝ ઇક્વલ ટુ 1 થી લઈને n સુધીના આવા બધા જ પદોનો સરવાળો. અને એમાં બીજી શરત વધારાની આવશે, I લેસ દેન J. આ સમજાવું છું કેમ લખી છે I લેસ દેન J. આ આપણે ધોરણ 11ના ઉદાહરણ 8.3માં પણ સમજ્યું હતું કે I લેસ દેન J કેમ લખીએ છીએ. તો I ઇઝ ઇક્વલ ટુ 1 થી n, I લેસ દેન J. હવે I અને J કોની જગ્યાએ મૂકવાનું? તો જેમ હું લાસ્ટ લેક્ચરમાં કીધું હતું, જે બદલાય છે એની જગ્યા પર. તો જો જે પહેલું છે બધું I અને જે બીજું છે બધું J. તો લખીશું QI QJ, QI QJ ડિવાઈડ બાય નીચે પણ પહેલું છે I અને બીજું છે તે J, RIJ. હવે જુઓ I ઇઝ ઇક્વલ ટુ 1 થી n તો સમજ પડી ગઈ હશે કે સાહેબે આવા n વિદ્યુતભારોની વાત કરી છે, એટલે પહેલો, બીજો, ત્રીજો એમ n સુધી હોય, એટલે એ તો ખબર પડી ગઈ. પણ જે છે એ શું છે? I લેસ દેન J શું છે? તો I લેસ દેન J નો મતલબ એ થાય કે હંમેશા અહીં જોશો તો પહેલો અને બીજામાં પહેલું નાનું, બીજું મોટું, 1 3 2 3 1 3 2 3 1 2 1 2, એટલે કે પહેલો નાનો છે, બીજો મોટો છે. એટલે આપણે અહીં ક્રમની વાત કરીએ છીએ, ક્રમની વાત કરીએ છીએ, બરાબર. તો I લેસ દેન J. ઓકે, તો અહીં તમે જોઈ શકો છો ક્રમ પણ સચવાય છે, બધું સચવાય છે. એટલે I લેસ દેન J એ કોઈ મોટી વસ્તુ છે નહીં કે પહેલો વિદ્યુતભાર આવે, પછી બીજો આવે, અથવા તો ત્રીજો આવે, અથવા તો પાંચમો આવે, એમ ક્રમ. જેમ અહીંયા આવવા માટેનો ક્રમ છે, પહેલો આવે, બીજો આવે, ત્રીજો આવે. પહેલા વાર ડાયરેક્ટ પાંચમો ના આવી જાય, અથવા તો ત્રીજો ના આવી જાય. એટલે I લેસ દેન J એટલે સિમ્પલ શરત છે, એ તમે સમજો છો. તો U બરાબર 1/4πε0 એ Kની જગ્યા પર મૂક્યું છે. અને જે સૂત્ર તમને અહીંયા મળી રહ્યું છે એ સૂત્ર કુલ સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે, જે તમને n વિદ્યુતભારો માટેના કુલ સ્થિતિ ઉર્જા માટેના પદનું એક ગાણિતિક સ્વરૂપ છે. અને અહીંયા પણ આપણે જેમ આગળ 2 વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જા શોધી હતી એ જ કાર્ય કરવું છે, કશું નવું કર્યું નથી. એટલે ફરીથી તમને યાદ અપાવી દઉં કે શું કરવાનું હોય છે. તો પહેલાં વિદ્યુતભારને લાવવા માટે કોઈ કાર્ય ના કરવું પડે. ક્યારે? જ્યારે અહીંયા બાહ્ય ક્ષેત્ર શબ્દ ના વાપરેલો હોય. હવે જે થિયરી આગળ ભણીશું ને આપણે, એક થિયરી કાલે ભણાવીશ, કેમ કે આજે તો બધું ભૂલી જશો. આજે બધું આ વાંચી લેજો તો કાલે ખબર પડી જશે. તો બાહ્ય ક્ષેત્ર હાજર હોય તો કાર્ય કરવું પડે બધા વિદ્યુતભારોને, કેમ કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કઈ કાર્ય કરવું પડે. પણ જ્યારે અહીંયા બાહ્ય ક્ષેત્ર હાજર ન હોય તો જો અહીંયા કોઈ જાતનો સ્ત્રોત વિદ્યુતભાર નથી, તો પહેલાંને
કોઈ કાર્ય ના કરવું પડે, એટલે ચગનને આવવા માટે કોઈ કાર્ય ના કરવું પડે, પછી જેટલા આવશે બધાને કાર્ય કરવું પડે, કેમ કે હવે કોઈ એક વિદ્યુતભાર હાજર છે. તો એના માટેની ટ્રીક આપણે જાણીએ છીએ કે બીજો જે બિંદુએ આવવાનો હોય તે બિંદુ પાસે પહેલાંનો પ્રભાવ શોધી લેવાનો, એટલે કે પોટેન્શિયલ શોધી લેવાનો, પછી કાર્યનું સૂત્ર. તે જ પ્રમાણે ત્રીજા બિંદુએ આવવાનું છે તે જગ્યાએ બાકીના બેના લીધેનું પોટેન્શિયલ શોધી લેવાનું, પછી કાર્યનું સૂત્ર, પછી જેટલા પણ કાર્યો મળ્યા છે એ બધાનો સરવાળો કરી દેવાનું. એટલે આપણે જાણીએ છીએ કે સ્થિતિ ઉર્જા તો બીજું કશું નથી, કરવું પડતું કુલ કાર્ય છે, અને કુલ કાર્ય એટલે બધા જ કાર્યોનો સરવાળો. એટલે વાર્તા પૂરી થાય. જે તમને શોધવાનું કીધું છે સ્થિતિ ઉર્જા U ઇઝ ઇક્વલ ટુ ટોટલ વર્ક ડન. તો ટોટલ વર્ક ડન તમને મળી જાય અને ગાણિતિક સ્વરૂપે પણ લખી શકો. એટલે કે અહીંયા તમારો પ્રશ્ન પૂરો થાય છે 3 વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જાનું. ઓકે, તો બધા સ્ક્રીનશોટ લઈ લો, ચલો ફટાફટ. તો મિત્રો હવે સ્વાધ્યાયના 2.3 નંબરના દાખલાને આપણે જોઈ લઈએ, જે સમસ્થિતિમાન પૃષ્ઠને લગતો દાખલો છે. એટલે આજે આપણે એનો ટોપિક પૂર્ણ કર્યો છે, એટલે દાખલો એક બાકી છે, પતાવી લઈએ. તો રકમ જોજો કે 2 વિદ્યુતભારો, એક 2 માઇક્રોકુલમ છે, એક -2 માઇક્રોકુલમ છે, અને આ બંને વિદ્યુતભારો એકબીજાથી 6 સેન્ટીમીટર દૂર છે. તેમના વચ્ચેનો અંતર આપી દીધો છે, વિદ્યુતભારો આપી દીધા છે, અને કહે છે કે આપેલા બિંદુઓ A અને B પર મૂકેલા છે. કોઈ 2 બિંદુ A અને B પર આ બંનેને મૂકી દીધા છે 6 સેન્ટીમીટર દૂર. તો પહેલો કિસ્સો, તંત્રના કોઈ સમસ્થિતિમાન પૃષ્ઠની ઓળખ કરી આપો. કહે છે કે અહીંયા કોઈ એક સમસ્થિતિમાન પૃષ્ઠ હાજર છે, એની ઓળખ તમે કરી આપો, બતાવી દો કે આ સમસ્થિતિમાન પૃષ્ઠ છે. એટલે શું બતાવવાનું? એ પૃષ્ઠ પરના દરેક બિંદુ સ્થિતિમાન સમાન છે એવું બતાવવાનું, વાર્તા પૂરી. અને બીજો કિસ્સો જે છે એ કહે છે કે આ સપાટી પર દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હશે? તો આપણે જાણીએ છીએ ને, સપાટી પર એટલે કે વિદ્યુત સ્થિતિમાન સમાન હોય સમસ્થિતિમાન પૃષ્ઠ પર, અને વિદ્યુત ક્ષેત્રને લંબ હોય, અને ધન વિદ્યુતભારથી ઋણ વિદ્યુતભાર તરફ વિદ્યુત ક્ષેત્રની દિશા હોય, અને જે હંમેશા સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ હોય. તો આ પ્રશ્નને સમજવા માટે તેની રકમ ખાસ જોજો. હું હવે એની ચર્ચા આકૃતિ પર કરું છું. સ્વાધ્યાય 2.3 ખાસ સમજો. તો તમને એમ કે છે આકૃતિ કે એક એ બિંદુ છે, આ એ બિંદુ છે, અને એ બિંદુ પાસે +2 માઇક્રોકુલમ વિદ્યુતભાર છે, અને તેનાથી 6 સેન્ટીમીટર દૂર અહીંયા કોઈ બી બિંદુ છે, અને આ બી બિંદુ પાસે -2 માઇક્રોકુલમ વિદ્યુતભાર છે. અને હવે કહે છે પહેલો કિસ્સો કે આ તંત્ર એટલે કે 2 વિદ્યુતભારોનું બનેલું તંત્ર છે, આ તંત્રના અંદર કોઈ સમસ્થિતિમાન પૃષ્ઠની ઓળખ કરી દો. એટલે કોઈ સમસ્થિતિમાન પૃષ્ઠ વિચારીને મને કહી દો કે ઓકે આ સમસ્થિતિમાન પૃષ્ઠ છે. તો શું કરવાનું? તો જોજો, હું આ તંત્રના મધ્યમાં કોઈ બિંદુ પસંદ કરીશ. અહીંયા મધ્ય બિંદુ છે. ટોટલ બંને વચ્ચેનું અંતર 6 સેન્ટીમીટર છે. એનું મતલબ મધ્ય બિંદુ સુધીનું અંતર બંને બાજુ 3 થાય. આ ટોટલ 6 સેન્ટીમીટર છે ને, ટોટલ 6 સેન્ટીમીટર છે. એનું મતલબ કે મધ્યમાન બિંદુ સુધી બંને બાજુ 3 સેન્ટીમીટર થશે. અને એક સમસ્થિતિમાન પૃષ્ઠ જો આપણે અહીં વિચારી લઈએ તો આને લંબ, કેમ કે આ વિદ્યુત ક્ષેત્રની દિશા આવી રીતના હોય, આ વિદ્યુત ક્ષેત્રની દિશા હોય ને ધન વિદ્યુતભારથી ઋણ વિદ્યુતભાર તરફ, તો એને લંબ જ દોરવું પડે. એટલે લંબ દોરવા માટે તમે જાણો છો આપણે કેવી રીતના દોરી શકીએ? તો એવી રીતના પ્લેટ દોરવી પડે કે જે લંબ જોવાય, જે લંબ જોવાય. આવી રીતના પ્લેટ દોરવી પડે કે જે લંબ જોવાય. બરાબર છે? તો આ સમસ્થિતિમાન પ્લેટ કહેવાય, સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય. અને હવે આ જે મધ્યમાન બિંદુ છે એટલે કે બંને બાજુના અંતરો અહીંયાથી જે 6 સેન્ટીમીટર એને મીટરમાં લખું તો 0.03 મીટર, અને અહીંયા થઈ જાય 0.03 મીટર બંને બાજુથી અંતર. બરાબર? ઓકે. તો મારે આ પૃષ્ઠ સમસ્થિતિમાન પૃષ્ઠ છે એવું સાબિત કરવું હોય તો શું કરવાનું? તો આ બિંદુ પાસે એના લીધે અને બીના લીધે મળતા કુલ સ્થિતિમાનને શોધી લો. તો એ બિંદુ પાસે જે સ્થિતિમાન હશે તે તમે ચોક્કસ કહી દેશો કે સાહેબ એક પ્લસ છે એક માઇનસ છે, એટલે અહીંયા મળતું સ્થિતિમાન શૂન્ય હશે બંનેના લીધે. એટલે જો કેવી રીતના કે આ બિંદુ જે ધારી લો કે એ છે C, તો C બિંદુ પાસે કુલ સ્થિતિમાન તો એને આપણે કેવી રીતના લખી શકીએ? તો V ઇઝ ઇક્વલ ટુ VA + VB બંનેના સ્થિતિમાનોનો સરવાળો, VA + VB. અને એની કિંમત તમારે મૂકવી હોય તો એ મૂકી શકો. KQ/R સૂત્ર આપણે જાણીએ છીએ તેના ઉપરથી કે Q એટલે કે પહેલાં +Q એટલે કે +2 માઇક્રોકુલમ ડિવાઈડ બાય R એટલે કે 0.03, અને બીજો છે -Q એટલે કે -2 માઇક્રોકુલમ જે છે તે ડિવાઈડ બાય 0.03 અંતર. તો એટલું જ છે. અંતર સમાન, વિદ્યુતભારો સમાન, એક પ્લસ અને એક માઇનસ, એટલે કે બંનેનો જવાબ 0 આવે સરવાળો કરતાં. એટલે ટોટલ V કેટલું મળ્યું? 0. એનું મતલબ તમે એવું સાબિત કર્યું મિત્રો. શું સાબિત કર્યું? કે આ C બિંદુ પાસે સ્થિતિમાન શૂન્ય છે. એનો મતલબ કે એમાંથી પસાર થતા પૃષ્ઠના દરેક બિંદુએ સ્થિતિમાન શૂન્ય હશે, કેમ કે એ બિંદુ મિડલ પોઈન્ટ છે A અને B નું, અને ત્યાં આ ધન અને ઋણ વિદ્યુતભારને લીધે મળતું પરિણામી સ્થિતિમાન શૂન્ય છે. એટલે કે આ બિંદુમાંથી પસાર થતા પૃષ્ઠના દરેક બિંદુએ સ્થિતિમાન શૂન્ય હશે, એટલે કે એ સમસ્થિતિમાન પૃષ્ઠ છે. આપણે ઓળખ આપી દીધી.
આપણે ઓળખ આપી દીધી કહેવાય કે આ સમસ્થિતિમાન પૃષ્ઠ છે. એટલે નીચે લખી શકો કે આ બિંદુમાંથી પસાર થતો જે લંબરૂપે પૃષ્ઠ હોય તે સમસ્થિતિમાન પૃષ્ઠ હોય, કારણ કે તે બિંદુ પાસે પસાર થતા પૃષ્ઠના દરેક બિંદુએ સ્થિતિમાન શૂન્ય રહેવાનું, એટલે કે સમાન રહેવાનું, એટલે કે અચળ રહેવાનું, અને એ સમસ્થિતિમાન પૃષ્ઠની ખાસિયત છે. વાર્તા પૂરી. અને બીજો કેસ, આ પહેલો કેસ હતો, આ કયો હતો પહેલો, અને બીજા કેસમાં તમારે શું કહેવાનું? સરળ દાખલો છે. બીજા કેસમાં તમારે શું કહેવાનું? બીજો કેસ એમ કહે છે કે વિદ્યુત ભાર જે છે +2 અને -2 તેના લીધે વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હોય? તો ધન વિદ્યુત ભારથી ઋણ વિદ્યુત ભાર તરફની દિશા હોય. અને જે સમસ્થિતિમાન પૃષ્ઠને કેવું હોય? લંબ. તો સમસ્થિતિમાન પૃષ્ઠના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા હંમેશા લંબ હોય છે, એવું આપણે લાસ્ટ લેક્ચરમાં સાબિત કરી ગયા છે. તો દિશા એમ લખી દેવાની કે આપેલા પૃષ્ઠને વિદ્યુત ક્ષેત્રની દિશા લંબ હોય અને તેની દિશા + થી - વિદ્યુત ભાર તરફની હોય છે, જે પહેલા ચેપ્ટરમાં ભણ્યા હતા. એટલે આ બધું જ કમ્પ્લીટલી આપણને ખ્યાલ આવી જાય. ખૂબ જ સરળ વાત છે. તો સ્વાધ્યાય 2.3 આવી રીતના આપણે પૂરું કરી શકીએ. બોલો, ખ્યાલ આવી ગયું? ઓકે. હા, અને એવો ને એવો સરળ દાખલો બીજો છે સ્વાધ્યાય 2.2. એ તમારે જાતે ગણવાનું છે. તમને કહે છે કે 10 સેન્ટીમીટરની બાજુવાળા નિયમિત ષટકોણના દરેક શિરોબિંદુઓ પર 5 માઇક્રોકુલમનો વિદ્યુત ભારો મૂકેલા હોય તો આ ષટકોણના કેન્દ્ર પર સ્થિતિમાન શોધો. તમને કોઈ ષટકોણ આપ્યો છે. હવે જે આગળનો દાખલો છે એ છે સ્વાધ્યાયનો બીજો દાખલો, સ્વાધ્યાય 2.2. જાતે ગણવાનું છે. હું ફક્ત સમજાવી દઉં છું કે એક ષટકોણ આપેલો છે. ષટકોણ દોરી દો તમે. બેન્ઝીન તો તમને દોરતા આવડે જ છે. આ માની લો કે કોઈ ષટકોણ છે. તમારે નિયમિત ષટકોણ સારી રીતે દોરવાનું, બરાબર. અને આ દરેક શિરોબિંદુઓ પર 5 માઇક્રોકુલમના વિદ્યુત ભારો મૂકી દીધા છે. 5 5 5 દરેક 6 હોય ને, 6 પર 5 માઇક્રોકુલમ +5 માઇક્રોકુલમ +5 માઇક્રોકુલમ. અને કહે છે કે આ દરેક વિદ્યુત ભારો જો આપણે આજુબાજુના દરેક 6 શિરોબિંદુઓ મૂકી દીધા હોય તો તેના કેન્દ્ર પર જો નિયમિત ષટકોણ હોય તો આ દરેક બાજુ જો 10 સેન્ટીમીટરની તમને આપી છે તો તેના કેન્દ્ર સુધીનું અંતર પણ એટલું જ થાય. 10 સેન્ટીમીટર આ બધી બાજુઓના માપ 10 સેન્ટીમીટર છે, એવી રકમ આપણને માહિતી આપે છે. તો આપણે કહી શકીએ કે તેનું કેન્દ્ર ક્યાં હોય? તો આ બધાને આપણે જોડી દઈએ. તો આ કેન્દ્ર હોય, તો આ કેન્દ્ર છે. તો આ કેન્દ્ર પાસે સ્થિતિમાન આપણે શોધવું છે. તો કેન્દ્રને નામ O આપી દઈએ. ચલો, તો O બિંદુ પાસેનું સ્થિતિમાન તો કેવી રીતના મળશે સમજો ખાસ. તો આપણે લખવું પડે કેન્દ્ર પર કુલ સ્થિતિમાન. કેન્દ્ર પર કુલ સ્થિતિમાન. તો ચલો બોલો કેવી રીતના કરીશું? કેન્દ્ર પર, વેરી ગુડ. કોઈ એક વિદ્યુત ભાર કોઈ એક કેન્દ્ર પર એટલે કે કોઈ એક શિરોબિંદુ પર રહેલા વિદ્યુત ભારના લીધે મળતું સ્થિતિમાન એટલું જ બધાનું હશે, કેમ કે બધા વિદ્યુત ભારો સરખા છે અને આ બધા અંતરો સરખા હોય, નિયમિત ષટકોણ હોય તો આ બધા અંતરો સરખા હોય, જે 10 સેન્ટીમીટર જેટલા જ હોય. એટલે આપણે એમ કહી શકીએ કોઈ એક વિદ્યુત ભારના લીધે મળતું સ્થિતિમાન ગુણ્યા 6, કેમ કે ટોટલ 6 શિરોબિંદુઓ છે. તો આપણે લખી શકીએ કે કુલ V = 6 ગુણ્યા કોઈ એકના લીધે મળતું સ્થિતિમાન. કોઈ એકના લીધે એટલે કોઈ એક શિરોબિંદુ પરના વિદ્યુત ભારના લીધે મળતું સ્થિતિમાન. તો તમે આને સરળતાથી ગણી શકો મિત્રો કે V બરાબર તમને મળશે 6 ગુણ્યા કોઈ એકનું સ્થિતિમાન એટલે કે KQ/R. તો KQ/R. તો K 9 × 10⁹, Q 5 માઇક્રોકુલમ એટલે 5 × 10⁻⁶, અને R 10 સેન્ટીમીટર એટલે 0.10 મીટર. એની કિંમત મૂકો અને જવાબ લઈ આવો. ચલો ફટાફટ મને જવાબ કહી દો, જાતે ગણવાનું છે. ફટાફટ મને જવાબ કહી દો કેટલું આવશે. બોલો કેટલો જવાબ આવશે? ફટાફટ કહીશું. વેરી ગુડ. એટલે આપણે એમ લખી શકીએ કે 2.7 × 10⁶ વોલ્ટ. આટલો જવાબ આવશે. 2.7 × 10⁶ વોલ્ટ જે કુલ સ્થિતિમાન છે. તો મિત્રો આ હતું સમસ્થિતિમાન પૃષ્ઠનો છેલ્લો દાખલો જે આપણો બાકી હતો તે, અને એક વિદ્યુત સ્થિતિમાનને લગતો દાખલો છે. સ્વાધ્યાયનો નાના મોટા દાખલા જે છે આપણો સમય જે 5-10 મિનિટ બાકી હતો એમાં આપણે ગણ્યું છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં એટલે આવતા લેક્ચરમાં આવતીકાલે આપણે
વિદ્યુત સ્થિતિ ઉર્જાની જે થિયરીઓ ભણી હતી આજે એ થિયરીઓને આગળ વધારતા એના દાખલાને ગણીશું, જે ઉદાહરણ 2.4 છે. અને પછી આપણે વાત કરીશું બાહ્ય ક્ષેત્રમાં, જેમ અહીંયા બાહ્ય ક્ષેત્ર હાજર નહોતું, અને પછી આપણે આગળની થિયરીમાં બાહ્ય ક્ષેત્ર હાજર રાખીશું અને સ્થિતિ ઉર્જા શોધીશું, અને બંને વચ્ચેનો ડિફરન્સ પર આપણે સમજીશું. એટલે મિત્રો ખાસ આ થિયરીઓને વાંચીને આવજો તો જ આવડશે. સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા આવડતી હોવી જોઈએ, સ્થિતિ માનની વ્યાખ્યા આવડતી હોવી જોઈએ. આ નાની મોટી વ્યાખ્યાઓ યાદ રાખજો મિત્રો, ખાસ કહું છું, બરાબર? તો જ આગળ તમને ડિફરન્સ ખબર પડશે.